મહેન્દ્રની માં, હું? આ આપણો દીકરો મહેન્દ્ર આપણું ઘર છોડીને વહી ગયો ને, અને 5-5 વર્ષના વાણા વહી ગયા. એ છોડીને નથી વયો ગઈ, તમે એને ઘરની બહાર કાઢી મૂકો છો. તો હું કરું? મારી મરજી વિરુદ્ધ એણે ગામની છોકરી હારે લગ્ન કરી લીધા. ના પાડી હતી મેં, કેટલી વાર એનું નાક વાઢ્યું હતું કે તું આ મારી ઈચ્છા નથી ત્યાં લગ્ન નહીં કરતો. પણ પણ આપણા એક છોકરાએ આવા લગ્ન કર્યા છે. હા, બધાયના છોકરા લગ્ન કરે છે, પ્રેમ મેરેજ કરે છે. એમાં કઈ નવી નવાઈ નહોતી તે તમે એને ઘરની બહાર કાઢી મૂક્યો. પણ મને એ છોકરી કે એનું ખાનદાન જરાય પસંદ નહોતું, અને બસ જીદે ચડ્યો હતો છોકરો આપણો. મારે લગ્ન કરો તો ન્યા જ કરવા. તો બાપ તરીકે મારી જીદ ન હોય, એની જીદ સાચી. 5-5 વર્ષ થઈ ગયા, છોકરાને મોઢું નથી ભાડું. હા, કેમ દી જાય મારું મન જાણે છે. હા, બધું તમારા લીધે. તમે જો આ પાડી દીધી હોત ને તો હા સાદી જોવાનો વારો ન આવ્યો હોત. મારા નસીબમાં દીકરાનું સુખ નહીં લખ્યું હોય, અને તો જ ભગવાને આવા સંજોગો ઊભા કર્યા. બાકી બીજી બધી બાબતમાં મારો મહેન્દ્ર બધી વાત મારી માનતો, પણ આને લગ્નનું ભૂત એ છોડી હારે જ વળગ્યું હતું. બસ ન્યા જ કરવા એક જ વાત. કેટલો સમજાવ્યો. પણ એ સોડીનો હું વાક? એ સોડી તો હારી હતી ને, એનું ખાનદાન ભલે ની ગમે એવું હતું, આપણા ઘરમાં આવીને હારી રીતે જ રહેત. પણ તમારા મગજમાં આ વાત ઉતરી જ નહીં. ક્યાંથી ઉતરે? મારું લોહી હતું, અને મારું લોહી મારી મરજી વિરુદ્ધ જાય ને ત્યારે એક બાપ ઉપર હું વીતતી હોય ને, એ તો હું જ જાણતો હતો. તેથી ક્યાં હશે મારો મહેન્દ્ર? શું કરતો હશે? ખાતો હશે, પીતો હશે કે નહીં? મને યાદ આવે છે મારા દીકરાને. 10 વર્ષથી મોઢું નથી જોયું મારા દીકરાનું. એને બા યાદ આવતી હશે, પણ શું કરે? એને ખબર છે હું ઘરે જાય મારા બાપુ મને ઘરમાં નહીં ઘરવા દે. હા, જેમ હું જીદ્દી લઉં છું ને, મારો દીકરો પૂરો જીદ્દી છે. મને નથી લાગતું કે મારો દીકરો હવે આ ઘરે પાછો વળે. હું તને એક વાત કહું. આપણા ખેતરમાં ઓલો દાડિયો છે ને, એ દીકરો રાજ કયા ઘરો છોકરો છે. આપણે એક કામ કર્યું હતું, આ રાજને દત્તક લઈ લેવી. ના ના, આપણા સતા દીકરાએ બીજાના દીકરાને દત્તક ન લેવાય. મને વિશ્વાસ છે કે મારો મહેન્દ્ર નક્કી એક દી પાછો આવશે. જોજો. તને ભરોસો છે, પણ મને નથી. એટલે જ હું આ રાજને દત્તક લેવાની વાત કરું છું. ના, મહેન્દ્ર તો છે ને એની દુનિયામાં ક્યાંય મગન થઈ ગયો હશે. છોકરા સૈયા થઈ ગયા હશે, એના ઉછેરમાં લાગી ગયો હશે. નકર કોક દી તો તાનો હા પૂછે ને, હાલ મને ન પૂછે પણ તને તો પૂછે. તારી પાસે એકલો આવીને તને મળે તો ખરો. હું એને ન બોલાવું, પણ તને તો એ બહાર બોલાવી શકતો હતો ને. પણ તમારી બીક જ એટલી હતી ને, એટલે આપણા ઘરે તો હું આપણા ગામમાં ઈ પગ ન મૂકે, એટલી એને તમારી બીક હતી. અરે આપણા દીકરા આવવાના કોઈ એંધાણ નથી, અને છતાં દીકરે આપણે દીકરા વગરના થઈ ગયા છે. તો મારું મન એમ કહે છે કે રાજને છે ને આપણે દત્તક લઈ લેવી, જેથી આપણે દીકરાની ખોટે પૂરી થાય અને આપણું ઘડપણ આ દીકરો આપણી સેવા કરે. સારું, હવે તમે કહો છો ને તો આપણે હવે રાજને ખોળે બેહાડી દઈ. બસ તું માની ગઈ ને એટલે મને ખૂબ આનંદ થયો.
આપણે વાત કરી જો સવારાવડા થઈ જાય. આ રાજ આટલામાં જ ક્યાંક કામ કરતો હશે. એ કામઢો એટલો છે ને ખેતરમાં, આખો દી ખેતરમાં જ હોય. બૂમ પાડો ને. રાજ ક્યાં છે? અરે શેઠ, આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા બોલો ને. રાજનું કામ હતું. ક્યાં છે રાજ? ઓય તમને કહું, એ સાંભળો છો? લે એ અહીંયા આવજો ને, શેઠ નહીં આવ્યા છે. હા શેઠ આવો આવો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા તમે વાડી બાજુ હશ? હા હા બાજુ બોલા પડી જાય, સારું કહેવાય. લ્યો હા શેઠ, આજ છે ને હોનાનો હુરજ ઉજ્યો અમારી માટે કે તમારા પગલા વાડીમાં પડ્યા. હે એ દૂનો તમારી વાડી વાવું. કોઈ દી વાડીએ ધક્કોય નથી ખાતા, કોઈ દી જોવાય નથી આવતા કે હું કામ કરું છું, હું નથી કરતો, હા, ને પણ- હું વાવ્યું છે હું નહીં એમ. આપણે બેટા આવવા જેવી જરૂરત નથી દેખાતી. તું રાત દિવસ કામ કરતો હોય, મતતો હોય અને પૂરેપૂરું તન મન ને ધનથી તું આમાં લાગ્યો છે, બરાબર છે? એટલે અમારે શંકા શું કરવાની? તારી ઉપર ભરોસો અમને એટલો હોય ને એમાં મારા આવું ન કરે. બરોબર શેઠ, આ તમે વાતો કરો તો ખાટલો લેતો હું વાડી. અરે કાંઈ નથી લાવું, રહેવા દે તું બધું. ના ના રહેવા દે. શેઠ કંઈ કામ હતું કે આમ થાય એવા છે? કામ હતું બેટા. જો મેં અને તારી શેઠાણી, એટલે હવે તો શેઠાણી નથી રહેવાના અમે. મને નથી રહેવાના એટલે અને બસ. મારે કામ હતું ને તો તમારે મને બોલે રહેવાના. હા એટલે બધા આખ કે ધક્કો થોડો ખવાય. એક તો તમને ગાડી હરખી આવડતી નથી. હે હાલીને આવ્યા છો ને તમે પાછા? એ તો આ કામ જ એવું હતું બેટા. હારીને આવવામાં થોડોક આનંદ વધી જાય એવો હતો મારે. અને જો અમે બે જણાએ છે ને નક્કી કર્યું છે. હું નક્કી કર્યું છે તમે બે જણા. હવે શેઠ અમારી કઈ ભૂલ થઈ ગઈ? અમને વાડીમાંથી કાઢી મૂકવાના તમારે? તમારે છે ને ના, ના. વાડીએ નથી રહેવાનું. કાપડ આમ જોવો, આ વાડી એ મહેનત નથી કરવાની થતી હવે. કેમ મને કોઈ ખબર જ હતી બીજો કાંઈ. ભાગ્ય રાખી લીધો? શેઠ જો તમારી વાડીમાં મેં કાંઈ નથી કર્યું, એક રૂપિયો નથી ખાધો. તો તમે બીજો ભાગ્યો શું કામ રાખો છો શેઠ? અને શું કામ વાડીમાંથી કાઢવા છે અમને? એ ભાગ્યો નથી રાખ્યો બેટા, પણ આ જમીનનો તને ભાગીદાર બનાવવાનો છે હવે. અને એ અમારો દીકરો બનાવીને તને. ભાગીદાર અને વારસદાર કયો. હા, વારસદાર હોતો. શેઠ તમે હું બોલો છો ને મને કાંઈ સમજાતું નથી. આ સોફટ ભરીને કંઈક વાત કરો ને તો હુસકો પડે. મારો જીવ વધારે ચડી ગયો છે. હા શેઠ, જે હોય ને સોખવટ પાડીને કહો ને. આમાં અમને કાંઈ દઈશ નથી ખૂટતી. તમે હું કહો છો ને હું નથી કહેતા એ. બેટા ઈશારામાં તો કહી દીધું, હવે ચોખ્ખે ચોખ્ખું કહી દઉં કે રાજને છે ને અમારા દીકરાની જગ્યાએ અમે દત્તક લેવા માંગીએ છીએ. હા. પણ શેઠ અમારે તો તમે કહેતા હતા કે દીકરો છે તો પછી મને હું કેમ દત્તક લેવા માંગો છો? હતો એમ કહી દઈએ તો ચાલે અટાણે. હતો અટાણે અમારો દીકરો છે ને 5 વર્ષથી એણે મોઢું નથી બતાવ્યું અને નથી મા બાપનો તાને હા પૂછ્યો. કારણ કે એણે કામ જ એવું કર્યું હતું ને. પરજ્ઞાતિની છોરી હારે લગ્ન કરીને વયો ગયો. એટલે હું ખીજાણો બસ તે દીનો આવતો બંધ થઈ ગયો છે. પણ હવે અમારી એક જ આશા છે કે અમારે દીકરા વગર જીવન નથી થતું. અને એટલે જ બેટા તને દત્તક તરીકે અને દત્તક દીકરો તરીકે અમારે સ્વીકારવો છે. જો શેઠ તમારી ભાવનાને હું સમજી શકું છું પણ આવું ન કરીએ. આ ગામ લોકો વાતો કહે છે કે જે જ વાડીમાં કામ કરતો હતો એના જ ફળે બેસી ગયો અને એને બધું હડપી લીધું. નાના શેઠ મને માફ કરજો. જો હું આમે તમારા દીકરા જેવો છું. હા દત્તક લેવાની વાત કરો છો એ વ્યાજબી નથી, બરાબર ને? એ ગામ ભલે જે વાત કરવી એ કરે બેટા, મને ગામની જ પડી. બસ તારે તો અમારો રાજીપો વધારવાનો છે અને અમે તને પસંદ કરીએ છીએ ને દીકરા તરીકે. પછી ગામની વાતો અમારે સાંભળવાની ક્યાં આવે છે? અને ગામના લોકોનું ન જોવાનું. તમારે અમે કહીને એમ કરવાનું હોય. લોકો તો તોય વાતું કરશે ને તોય વાતું કરશે બેટા. જો દીકરા જેવો છો જ, હવે દીકરો બની જવામાં હું વાર લગાડવાની છે? હે જ્યારે અમે બંને સંમત છે. હા તને તારી વહુ સાથે સ્વીકારવા તૈયાર છે. પછી બેટા તું ના નહીં સમજો. આ અમારી મનની ઈચ્છા છે કે અમારો દીકરાનો પ્રેમ જે અમે અમારા સંતાન પાસેથી નથી પામ્યા એ તારી પાસેથી પ્રેમ મળે એવી અપેક્ષા છે. હું તમને અમારા મા બાપની જેમ જ રાખી છે, હું માનીએ છીએ અને આજીવન માનતો રહીશ. એમાં
દત્તક લેવાનું કે વારસદાર બનાવવાની શું જરૂર છે? એમે હું તમારા દીકરા જેવો છું ને તમ તમારા. કદાચ જેવો છું એમ નહીં, તું દીકરો બનીને રહે ને એમાં અમને ખુશી મળશે. અને હવે તું ના નકાર. ભાગ્ય કે મારે માવતર નહોતું, મને માવતર મળી ઘણી વાર કહેતી કે મા બાપ હોત તો કેટલું સારું. મારે હાહવારાની હું સેવા કરી તો ભગવાન એનું સાંભળી લીધું. હા બેટા, એને હાહવાર આપી દીધું. બસ હવે આપણે એક પરિવાર બનીને એ શાંતિથી અને આનંદથી જીવન જીવીશું. અને હા જો, હવે આ ખેતરમાં તારે કાળી મજૂરી કરવાની જરૂર નથી. આપણે દાડિયા રાખશું, મજૂર રાખશું. હવે તમારે ખેતરમાં નથી રહેવાનું. આપણે ઘરે રહેવાનું છે. અરે જુઓ શેઠાણી, તમે હવે ઉપાધિ ન કરો. જો પાછો હા જો બા, તમે છે ને મને કામ કરવાનું ના ન પાડતા. મને કામ કર્યા વગર નહીં ફાવે. તમ તારે હું ના રે ખરો, પણ વાડીએ તો હું આવી જ છે. અમે 2 માણ આવશું. એ સારું સારું, પણ હવે આપણી આ વાત નક્કી. તું આજથી અમારો દીકરો અને આ વહુ અમારી ગૃહલક્ષ્મી. હા બાપા, કાંઈ વાંધો નહીં. સારું, તું છે ને બાન બાપાને છે ને ઓળીએ લઈને સા બને. હું આ થોડુંક ઓલું ખડ વાઢવાનું છે ને વાઢી નાખું. ભાઈ પછી વાંચજે. હાલ તું દે, હાલ. હાલો બધા. હવે અહીં કેટલી ઘડી બેસું? આ મંદિરે તો જઈએ એવા આપણે. હાલો ને ઘરે જાય. ઘરે તો જઈશું, પણ 2 દિવસથી મને એક વિચાર આવે છે જલ્પા. શેના વળી વિચાર આવે? આપણે લવ મેરેજ કર્યા અને લવ મેરેજ કરી અને બાજુના ગામમાં રહેવા આવ્યા. એ તો જો કરવું જ પડે. આપણે લવ મેરેજ રહ્યા હોય ને એટલે એ પછી બાયણા કાઢી મૂકે તો શું કરવાનું કયો? તારી વાત તો સાચી છે, પણ આપણે 12 ગામ રહીએ છે ને એને આજે 5 વર્ષ પૂરા થઈ ગયા. અને આપણે આજે એનિવર્સરી છે એટલે આપણે મંદિરે આવ્યા હતા. તને ખબર છે ને? ટાઈમને જતા વાર લાગે હે? હમણાં પાસ ને હમણાં 10 વર્ષ થઈ જાય. તારી વાત તો સાચી છે હો. સમયને જતાં જરા પણ વાર નથી લાગતી. પણ વિચાર હું એ કરું છું કે આ 5 વર્ષ થઈ ગયા, બાપુજીનું મોઢું નથી જોયું. તો મને બહુ યાદ આવે છે બા અને બાપુજીની. તો આપણે એક કામ કરીએ તો, તું માને તો હું પણ બોલું ને. આપણે ઘરે પાછા જતા રહીએ તો. જો તમને જેટલી યાદ આવે છે ને તમારા બાપુજીને, તો મને હરખ નહીં હોય કે હું મારા હાહુ હારાના આશીર્વાદ લઉં અને હું ત્યાં રહું અને એની સેવા કરું? મને હરખ નહીં હોય? હા હોય તો ખરો જ નહીં, કેમ નહીં. આમ લવ મેરેજ કર્યા ને તો તારા બા બાપુજીને તો કંઈ વાંધો નથી. એના ઘરે તો આપણે અવારનવાર જતા રહીએ છીએ. પણ અમારા બાપુ ગામના મુખી છે ને, એને જરાક અફસોસ એ વાતનો રહી ગયો કે મારો દીકરો મારા કયામાં નથી અને મારા ઉપરવટ જઈ ને આ ગરીબ ઘરની દીકરી યારે લગ્ન કરી લીધા ને. એટલે આ વાત એને છે ને પછી નહીં, એટલે એમણે આપણને ઘરની બહાર કાઢી મૂક્યા. પણ હવે શું થાય કયો? બાપુજી સામે કઈ બોલાય તો નહીં? તારી સાચી છે. જલ્પા આવું શા માટે થતું હોય છે મને તો એ નથી સમજાતું. આ પૈસાદાર ગરીબ, શું લોકો ગરીબ છોકરી સાથે પ્રેમ ના કરી શકે આ દુનિયામાં? કેમ ખબર પડે? જો એવું બધું છે ને બહુ લાંબુ ના વિચારવાનું. જે નસીબમાં લખ્યું હોય ને એ જ થવાનું હોય. હા, તમારો વિચાર, તમે જે આ વિચાર્યું છે ને કે બાપુજી પાસે જવાનું, એ વિચાર તો તમારો હાસો છે. હું તૈયાર છું આવવા માટે. મને પાછો ડરે લાગે છે કે આપણે ત્યાં જઈશું ને બાપુજી આપણું અપમાન કરીને ઘરમાં ઘડવા નહીં દે તો? જો હવે આપણા લગ્નને છે ને આ 5 વર્ષ થઈ ગયા છે. કદાચ આપણે સામે જઈએ અને એનું હૃદય પીગળી જાય તો હે? આ તમને જોતા એમ થાય કે મારો દીકરો આવ્યો. હા, તો ત્યારે શું છે કે તાજું તાજું હોય ને એટલે હંધાઈને માણાને છે ને મગજમાં ક્રોધ ભર્યો હોય. તારી વાત સાચી છે. જો કદાચ આવું બને ને તો હું તો કહું તારા મોઢામાં ઘી કેળા. જો આવું બને ને તો મારાથી વધારે ખુશ બીજું કોણ થાય? અને હા, એ વાત પણ સાચી છે. કારણ કે તારે સાસુ સસરાની સેવા કરવી છે, ત્યાં રહી અને એમની સાથે મીઠા ઝઘડા કરવા છે સાસુ સાથે. મીઠાઈ નહીં ને કડવાઈ નહીં, મારે તો છે ને હળી મળીને રહેવું છે. એ વાત એ સાચી છે. પણ હવે મનમાં એક
ખટાશ છે કે જો બાપુજી નહીં માને તો બીજી વાર અપમાન છે ને મારાથી સહન નહીં થાય. જો એવું વિચારશો ને તો ક્યારેય છે ને આ તમારો પગ છે ને ઈ તરફ નહીં વળે. એ તમને ખબર છે? હિંમત તો રાખવી જોઈએ ને. અને કદાચ વઢે પાછા કાઢી મૂકે કે બે લાફા મારે છે તો તમારા બાપ જ ને. હે કઈ બાપનું ખોટું લગાડવાનું હોય? આપણે કાળા કામા કર્યા છે તો સાંભળવું પડે બે શબ્દ. અને જો કદાચ મને મેણા ટોણા મારે ને તો મારે સાંભળવું પડે. અરે તને બે શબ્દ કહે તો મારાથી ન સહન થાય હો. આ વાત ખોટી પડે. એ વડીલ છે, થોડુંક સહન કરતા શીખી જવાય. એ તો પછી હું છે, હું ત્યાં રહેવા માંડું ને તો પછી વર બે વરમાં મને જાણી લે ને એટલે એને એમ થઈ જાય કે ના ના મારો દીકરો હોવ તો હારી લઈ આવ્યો છે. વડીલ છે એ વાત બધી તારી સાચી, પણ જો આમ બે શબ્દ તને મારે કહેવા દેવા હોત ને તો તારી સાથે આમ ભાગીને લગ્ન જ ન કરત, ઘરમાં જ ન લઈ જાત ડાયરેક્ટ. આ તને બે શબ્દ ન સાંભળવા પડે ને એટલા માટે જ મેં આ પગલું ભર્યું હતું. હે છે ભાઈ, બહુ છે ને લાંબુ ના વિચારાય. આ મગજ છે ને ખોટો આપણો ખરાબ થાય, ખબર છે? હવે તમે વિચાર્યું છે ને તો આપણે બાપુજી પાસે જાહું. ઠીક છે, હવે બસ. તું કહે છે ને તો એકવાર તો ટ્રાય કરશું. હા વાંધો ને, હાલો હવે ઘરે મોડું થાય છે હો. જા. એ છે ને બહુ સારું થઈ ગયું. આ રાજ માની ગયો ને. હા. જય શ્રી કૃષ્ણ. હાલે જો આ આ દીકરાનું નામ લીધું ને દીકરો હાજર થઈ ગયો. પણ તમે અમને બેને કાં બોલાવ્યા? અરે બેટા, હવે મનની વાત છે ને અમારે તને કરી દેવી જોઈએ. અને આ તને દત્તક દીકરા તરીકે ખાલી આમ કહેવા પૂરતો નથી વાત કરી મેં. આ જો આ પૂરી જવાબદારી અને કાયદેસરનું લખાણ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. અને આ બધી જવાબદારી આજથી તારે સંભાળવાની. એટલે આ ઘરની ચાવી, તિજોરીની ચાવી બધું આમાં જ છે. અરે પણ શેઠ, તમે હજી એકવાર વિચાર કરી લો બધું આપતા પહેલા. વિચાર કરી લીધો જે કે કરવાનો હતો ને એટલો, બરાબર છે? એટલે હવે એ ચિંતા છોડી દીધો બેટા. બેટા અમે તને હન જોઈ વિચાર કરી અને પછી આ નિર્ણય લીધો છે. તું તમ તાર ઉપાધિ કરવા. અને લે બેટા આ ચાવી, આજથી તારી જવાબદારી ડબલ થઈ જાય છે. અત્યાર સુધી તો ખાલી ખેતર સંભાળતો હતો, વાડી સંભાળતો હતો, અને હવે પછી તારે મારા વતી મારા ઘરના વ્યવહારો, કામકાજ અને સગા સંબંધીને બધાને સાચવવાના છે. અને આ જો આમાં તિજોરીની ચાવી છે, બધી ચાવી આમ છે. સારી પાછી એટીએમ પૂરી લઈ લેવાય આપણે. અને જો તને કોઈ ડર હોય ને તો આપણે લખાણે લખવા આપી દીધું છે વકીલને. અરે ખાલી મારી સહી કરવાની જ બાકી છે એમાં. નાના નાના એવી વાત નથી, પણ કદાચ નાના શેઠ પાછા આવી જાય તો તમે શું કરશો એમ કહો? અરે બેટા બધું વિચારી લીધું છે. નાના શેઠ આવે તો જો એ મારો દીકરો છે, પણ હવે હક એને એ નહીં મળે, બરાબર છે? આ હક અમે તમને, આ હક અમે બંને મળીને તને સોંપી દીધો છે. એટલે આજીવન એ હકમાં કોઈ ફેરફાર થાય નહીં. મારો દીકરો ભલે આવીને મને કદાચ જીભાજોડી કરે, વાતચીત કરે, પણ આ હક હવે એને નહીં મળે ફરી પાછો. તમારો હાસો વારસદાર તો ઈ જ કહેવાય ને, તમે થોડા કહેવાય. અરે બેટા 5-5 વર્ષથી જેણે મા બાપના મોઢા ન જોયા હોય, બોલવાનું તો કયા સંબંધમાં નથી થતું. હાહુ વહુના સંબંધ હોય કે મા દીકરીના હોય કે બાપ દીકરાના હોય, બોલવાનું તો થતું જ હોય છે, મન દુઃખ થતા હોય છે, બધું થાય છે. પણ શેઠ, ગમે એમ તો એ તમારું લોહી કહેવાય. હા, તમારે આંગણે આવે તો તમારે એનો સ્વીકાર તો કરવો પડે ને. આ અમારું લોહી હોય તો કોક દીકરો ડોકાવા આવ્યો હોય ને 5 વર્ષ આ માંગ પ્રથમ મોઢું જોવા ન થાય એટલે હવે અમને આશા નથી અને કે દીકરો પાછો આવે. અને જો બેટા, મહેન્દ્ર મારો દીકરો છે, એ કંઈ મટી નથી જવાનો, પણ એને હું રગે રગથી જાણું છું. મારો દીકરો છે ને મારા ઘરનો ત્યાગ કરીને ગયો છે અને બોલીને ગયો છે, અને એ પાળીને બતાવશે. એટલે મને એ કોઈ વાતની ચિંતા નથી. પણ શેઠ, તમે સમજતા નથી. થોડું કસોડું થાય, માવતર થોડા કમાવતર થાય. અને બીજી વાત એ કે હા, તમારો હાસો વારસદારી છે, અને જો અહીંયા આવે ને તો તમારે ગમે ત્યારે મારી પાસે ચાવી પાછી લઈ લેવાની. અને તમે આ જવાબદારી અમને સોંપી છે ને તો અમે છે ને જીવ કરતાં વધારાનું જતન કરશું. એ જવાબદારી તમારી પાસેથી મારે પાછી લેવાની થતી જ નથી, મારા મરી ગયા પછી પણ. સમજી લો તમે. હે, અમે બે જણા વયા જ આવીને તો આ બધું તમારે જ નિભાવવાનું છે ને તમારે જ ભોગવવાનું છે. અને તમારા છોકરા સિયા થાય ને એણે ભોગવવાનું છે. અને આ બધું તમારું જ છે. અને મહેન્દ્ર છે ને, મને પૂરી ખાતરી છે એ મારી માલ મિલકત મારા મોભાને ઠેબુ મારીને ગયો છે. અને એ છોકરો પાછો નહીં આવે એટલે નહીં આવે
કારણ કે એ મારા કરતાં છે ને 10 ગણો જિદ્દી છે. તમે અમારા ઉપર ભરોસો કર્યો છે ને તો અમે અમારી જવાબદારી હંધી પૂરી કરશું અને હંધી નિભાવશું. બસ બેટા, અમે ભગવાન પાસે એટલી જ અપેક્ષા રાખી છે. અને જો તમે તો મારા દાડિયાના દીકરા છો. તમારો બાપે મારી ખેતરમાં મજૂરી કરી કરીને બિચારો કાળી મજૂરી કરી કરીને મરી ગયો હે. અને હું આપ્યું એને ભાગ્યો બનાવ્યો વધી વધીને અમે. પણ તમારી બધાની મહેનત છે ને આજે રંગ લાવી છે અને અમારું દિલ તમે જીતી લીધું છે. એટલે એ વાતની તમે ચિંતા છોડી દો, બરાબર? 2 જણા બસ તમારે અમારા સંતાન છો એ રીતે જ રહેવાનું છે અને બાકી બધું ભૂલી જવાનું છે તમારે. તમારી આ જવાબદારીનું અમે અમારો જીવ આપીને જતન કરશું. એ લોકોને આપણને આપણા પોતાના સંતાન માન્યા છે પણ આપણે હજી એને બાપા પૂછી કંઈ નથી સમજતા. હા, કેટલા વર્ષથી જીવ વળી નથી ને એટલે વળતા થોડીક બહાર લાગશે. અરે એમાં કાંઈ સંકોચ રાખવાની કોઈ જરૂર નથી, સમજ્યા? બસ તમે બા બાપુજી કહી શકો કે ન કહી શકો, અમે તમને દીકરા માની લીધા છે એટલે ભયો ભયો મારા માટે અમારો આનંદ ઈ જ છે. જો બાપુજી, હવે આજ પછી હું તમને શેષાણી ક્યારેય નહીં કહું. બાપુ જ કે બસ. હા, અમારે થોડું વાડીમાં કામ છે તો અમે જાવી. હો, કામ કરતા નહીં એટલે પાછા આપણે ઘરે આવતા રહીએ. આ વહેલા આવજો પાછા. આખો દી છે ને હવે વાડીમાં પડી રહેવાની જરૂર નથી. હા હા, સારું હાલો. આ જોયું, આ તું માની ગઈ તો આજે આપણે ખુશ થયા, સુખી થઈ ગયા. દીકરાના બદલામાં દીકરો મળી ગયો આપણને. હું તૈયારી થઈ ગઈ, હવે કઈએ જવું છે આપણે? તારી વાત તો સાચી છે, તૈયાર તો તું થઈ ગઈ છો, પણ મારો પગ નથી ઉપડતો. જો ત્યાં બા ને બાપાને મળવા આપણે જાવું ને ઘરમાં નહીં ગળવા દે તો? હજી આપણે કાલે તો વાતું કરતા હતા, તમે જ કહેતા હતા કે જાવું છે મારે બાપુજીને મળવા. બહુ મન થયું છે ને આજે પાછા ઢીલા પડી ગયા. પણ ઢીલો પડવું જ પડે એવું છે, કારણ કે બાપુનો સ્વભાવ જ એ ટાઈપનો છે ને કે ભાઈ હું એક તો જો વટનો માર્યો નીકળી ગયો છું. આ તમારી મિલકત, જમીન, જાયદાદ મારે કાંઈ જોતું નથી. મારે જોઈએ તો ફક્ત ને ફક્ત મારી જલપા. આ તારા લીધે નહીં, મતલબ આપણા બેને લગ્ન કરવાના હતા એટલે હું ઘર મૂકીને બધું ઠુકરાવીને વિયો આવ્યો અને હવે પાછો જ આવતો પછી જો માવતર કહેવાય એ આપણા. હા, માવતરની સામે કાંઈ નમવામાં કાંઈ આપણું કાંઈ ગહાય નથી જાતું. હા, આપણે છોકરાઓ કહેવાય. હવે માવતર સામે નમીને માફી માગી લેવાની, બહુ કે તો પગે પડી જવાનું હોય. અરે પગે હું મારા બાપુને કાયમ પગે લાગીને જ ભાઈ ઘરની બહાર નીકળતો હતો, પણ હવે આ એવો બનાવ જ બન્યો છે, એવી ઘટના ઘટી ગઈ છે ને કે એના પગમાં પડ્યા તે અત્યારે બાપુ માફ કરે એમ મને નથી લાગતું. કારણ કે 5 વર્ષ થઈ ગયા તો 5 વર્ષની અંદર બાપુએ કે બાએ કોઈ દી હમાસર લેવાની કોશિશ એ નથી કરી આપણી કે મારો દીકરો શું કરતો હોય છે, વહુ શું કરતી હોય છે. તમે જેવું વિચારો છો ને કે મારા બાપાએ મારો કોઈ દી ફોને ન કર્યો કે કઈ વાવડે ન કોઈ દી યાદે ન કર્યો, એને એમ જ થતું હોય કે આ દીકરો ઘર મૂકીને વયો ગયો. મેં ક્રોધમાં કીધું તી વયો ગયો, પણ એને કોઈ દી બાપ યાદ નહીં આવતો હોય, એને એમ થતું હોય છે ને. થતું જ હશે, પણ તને ન ખબર હોય તો કહી દઉં. આપણા બાપુ છે ને છે વટવાળા, અને એનાથી વધારે વટ છે ને મને છે. એ બાપુ સારી રીતે જાણે છે કે આ મારો દીકરો ઠુકરાવીને ગયો છે ને હંધુઈ, આ તે પાછો તો આવવાનું. જો વટ છે ને બીજા હારે કરાય. હા, ઘરમાં ને ઘરમાં આપણે હામાં વટ કરી રખાય તો આ છે ને ક્યારે આપણું ઘર ઊંચું ન આવે. તારી વાત તો બધી સાચી છે કે ઘરમાં ને ઘરમાં વટ ન કરાય, એમાંય તે બાપુજી હારે તો વટ કરાય જ નહીં. પણ જલપા તું સાચું કહેશો ને, બાપુ માફ તો કરી દે ને આપણને. અરે મને છે ને પાકો ભરોસો છે બાપુજી માફ કરી જ દે. ને એમાંય જો આપણે 5 વર્ષ પછી જાય છે. હા, તમને જોહે ને એટલે એનો બધો ક્રોધ છે ને ક્યાં આમ જાદુગરની જેમ આમ શું કહેવાય ક્યાં શું થઈ જાય ને એ કઈ ખબર જ નહીં પડે. ભગવાન કરે ને જો આવું થઈ જાય અને બાપુજી માફ કરી દે ને તો આના જેવું એકે નહીં. પછી તો છે ને આમ બાપુ કહે ને ત્યારે જ પાણી પીવું. બાપુ જેમ કે અહીંયા જા તો ત્યાં જાય, બાપુ કે હવે પાણી પી તો જ પીવું. પણ એના માટે છે ને પેલા આપણે જવું જોઈએ બાપુજીને ઘરે. અહીંયા કઈ ઊભા બોયલા કાંઈ નહીં થાય. તારી
તારી વાત સાચી છે, ત્યાં જવું જ જોઈએ. કાં તો કાંઈ નહીં, આપણે એમ કરો, તમારામાં છે ને હિંમત જ નથી. હાલો આપણે પાછા જઈએ ઘરે. ને ઘરે તો નહીં જાવું તો છે બાપુજી, ત્યાં જ તે મને હિંમત આપી ને એટલે હું પાછું પગ તો હવે હું નહીં જ કરું. ભલે જે થવું હોય ને થાય, મને મારવું હોય ને તો ભલે બાપુજી મારે, પણ જાવું તો છે જ. આ વહુ થઈને હું આટલી હિંમત કરું છું, અને તમે તો એના દીકરા છો. તમે તમારા બાપુને નથી જાણતા? હું તો જાણતી નથી, હું તો કોઈ દી ફેરી રહી નથી, તોય મને ભરોસો છે. તને ભરોસો એટલા માટે છે કે તું છે ને અમારા બાપ દીકરાના સંબંધ વિશે જાણતી નથી, એટલે આ બધું બોલશો. કારણ કે મારા બાપુને જેટલો હું જાણું છું ને ત્યાં સુધી મારા બાપુ એક વખત વટે ચડી જાય ને તો પછી છે ને હું તો દીકરો છું. અરે કોઈ પણ એની સામે હોય ને તો કોઈ દિવસ નતમસ્તક થયા જ નથી એ. એટલે મારી સામે તો ઝૂકવાની વાત જ અલગ ગઈ. હું એક વખત ઝૂકી જાઉં એની સામે, બાકી બાપુ ઝૂકે એ વાતમાં માલ નહીં. હવે એ બધું છે ને આ તમારા વટ ને ઝૂકવાનું ને પછી છે ને તમારે જે કરવું હોય ને એ કરજો. અત્યારે જો પછી એક તો ખબર છે ને બસું નહીં મળે હો, હા ટાઈમ સુકાઈ જાહે ને તો. હા સંધ્યા ટાણું તો થઈ ગયું છે ને. બસ આ બધું કાયલ ઉપર જાહે. આ સહેલી બસ જ છે, તારી વાત તો સાચી છે, પણ કેટલીક વાર છે હવે બસની કઈ ખબર તને? ઘડિયાળ નથી પહેરી. મેં ઘડિયાળ નથી પહેરી ને ઓલા હું ડબલાઈ નથી મારી પાસે. પણ તને મેં લઈ તો દીધી હતી ઘડિયાળ, પહેરી ન હોય. એ ભૂલાઈ ગઈ. આ બાપુસિંહ ઘરે જવામાં ઉતાવળ હતી ને તે પહેરતા ભૂલી ગઈ. હરક પદુડી થઈ ગઈ. કાં હરક તો હોય હરિયા જવાનું મારા હારે જાવશું. હા આ ખબર પડે ને કેટલીક વાર છે તો હબ આમ પાદરે જાય ત્યાં બસ ઊભી રહી છે તો હાલ હબદે ને બસ વહી જાહે. જો મેં દુપટ્ટો નવો નાખ્યો, મારા હારે જાવ ને હા આપણે હેરમાં જ લેવા થઈ છે. તે કયો હોય બીજો? હાલો હવે સર. હાલ હાલ. હા વહી ગયા, ક્યાં વહી ગયા? એલી હે હું આયા ઊભી રહી ગયો, કામ નથી કરવાનું વાળે તને? હે ઘડીક શાંતિ રાખો હો, માણસ છું, કઈ ઢોર નથી તમારી જેમ. લે ફરતી આવીને કર્યું, હું કાંઈ કર્યું નથી. લે ખાલી એક આ ઘેરે હંધુય કામ કરીને આવી અને અહીંયા આવીને કામ કર્યું, તમે તો કર્યું હું? વાહ રે વાહ, આ તમારા હાટું ગમે એટલે કરે, તમે કોઈ દી મારી કદર કરવાના જ નથી. કદર કોઈટા માણસ છે. એમ નથી કહેતો, હું તને શું કહું, આ તે ખાલી જુઓ થાય કઈ શું છે, અંજવાડ આવે છે. હા હું જીવડા બીવડા હોય ને ઝાડુ પાડું ને કઈડું હોય એટલે બીજું કાંઈ ન હોય ત્યાં. લાલ લાલ થઈ ગયું, જો અહીંયા જો લાલ લાલ થઈ ગયું. હારો પાવડર આવે ને લઈ આવી દેજો મને. હા હું જાય તાલુકેથી લેતો આવ્યો, પછી તમે કેદી તાલુકે જાવ કેદી લાવો. કાલે જ જવાનું છે બા. હા હા મસરી બહુ થઈ ગઈ છે, બહુ કવડે છે, કંઈક લઈ આવો ને દવા બવા કઈક આની. હા આમ આ પાક હંધોય બળી જાહે, નહીં મસરી બેસે ને તો દવા મગાવી લીધી છે, સાટવાની જ છે તમ તારે, મને ખબર જ છે. ગાડે એકની આડા ભેરી ક્યારે સાટે દવા. હા લે નકર બધું તું કરતી હશે, હું જ કરું છું બધું, ખબર છે ને તને? ના ના તમે તો કીધું, હું તો કઈ કરતી જ નથી. અરે એમ નતો કહેતો, અત્યારની વાત કરું, ઊભી રહી ગઈ છે ને એટલે આ કામ બધું પડ્યું છે ને તું અહીંયા પોરો ખાવા ઊભી રહી ગઈ. હા હું કીધું તમને હે, આ શેઠ ને શેઠા ભૂલાઈ ગયું. આ બાન બાપુજી કેવા હારા માણસ છે નહીં? એ વાત સાચી તારી, બહુ આમ મોટા મનના માણસ છે. આમ આપણી ઉપર કેટલો ભરો હોય ને. આ બધી ઘરની જવાબદારી આપણને સોંપી દીધી, આ વાડીની તેજોરીની ચાવી આપી દીધી. એ હાસુ કોણ ચાવી લેતા મને જીવ ગભરાતો હતો, ચાવી કેમ લેવી? મને ઘડીક સંકોચ થતો હતો કે આ સાવી કેમ લે. આ ગામના હંધાઈ શું કહે કે ફોહલાવીને હંધી મિલકત લઈ લીધી, એવી વાતો તો નહીં કરે ને હંધાઈ. કોઈ વાતો નહીં કરે. હા બા બાપુજી છે ને એ મોટા દિલના માણસ છે, અને આપણને દીકરો માનીને મને તો બહુ ખુશી થઈ. મને તો મા બાપ મળી ગયા ને હું તો રાજીનો રેડ થઈ ગયો છું. એમ તો હું ખુશ થઈ કે મને માન બાપ મળી ગયા, પણ હવે આ શેઠ ને શેઠાણી ભૂલાઈ જાય. હા બાન બાપુજીએ આપણા ઉપર જવાબદારી નાખી તો હવે નિભાવવી તો પડશે ને આપણે. આપણા જવાબદારી છે ને ઈમાનદારીથી નિભાવશું. અરે ઈમાનદારીથી નિભાવશું ને બાપને જેટલો દીકરા પર ભરોસો છે ને એટલો ભરોસો મારી પર મૂક્યો છો ને તો હું દીકરો બનીને આ જવાબદારી છે ને આમ ખંતથી નિભાવી, અને આ જેટલી એની વાડી છે ને એને બમણી કરીને બતાવી. તું જોઈશ. એ વાત તમારી હાસી. તો સારું, કેમ કે એને ભરોસો મૂક્યો છે ને એ ભરોસો તૂટવો ના જોઈએ એનો. બસ હું તો એટલું જ કહું એ તમારી નિયતને છે ને બગાડતા નહીં કોઈ દિવસ પણ. હા ક્યારેય. હા જોવો મને ખબર છે કે તમારી નિયતમાં કોઈ ખોટ નથી, તો પણ હા મને મનમાં છું ને એટલે મેં તમને કહી દીધું આવું. જો મને ખબર છે એ બિચારા દુઃખી માણસો છે. હા એના દીકરાને જો એ મને ખબર છે કે એ બિચારા દુઃખી માણસ છે. હા એનો દીકરો હા બીજા એને ભાગીને લગ્ન કરીને વયો ગયો એને મૂકીને પછી બિચારાની આતડી કકળે. જો એની આતડી કકળે ને એવા માણસને હું કોઈ દી દુઃખી નહીં કરું તમ તારે.
હા મને એ વિચાર નથી આવતો કે દીકરાને વહુને કોઈ દી યાદ નહીં આવતી એના મા બાપની. આપણે તો મા બાપને કેટલા હેરાન થતા આપણે મા બાપ હાટું, અને ભગવાને એના કેવા દેવ સેવા મા બાપ આપ્યા છે તો એની જરાય કદર નથી કરતા. લ્યો એક છોકરી હાટુંથી પાટું મારીને વહી ગયા. હાલો હમસા એને લવ મેરેજ કર્યા તો આ ઘરના બે ઘડી બોલે તો સાંભળે ના લેવાય, આમ ભાગીને થોડું વયું જવાય. એ તારી વાત અને વૈયા ગયા તો પાછા આવવું ના જોઈએ મનાવવા હાટું એને. એ તારી વાત સાચી છે. એ લોકોને આવી જવું જોઈએ. 5 વર્ષ થઈ ગયા. હે હા, કદાચ આવું કરે ને તો રોષ હોય, 400 મહિના વર્ષથી રોષ હોય, પછી માના ટાઢો જ પડી જાય. આ શેઠ તો બિચારા કેટલા ભોળા છે. હે કાંઈ એટલા બધા એના કોઈ દી મગજ ગરમે નથી કરતા. મને કોઈ દી ખીજાણા નહીં, તો એના હગા છોકરાને થોડા ખીજાય. પણ આ છે ને એના છોકરાની જ મોટી ભૂલ કહેવાય કે એટલા વર્ષ આ તો એની પાસે નથી આવતું. આ તો ખોટું જ કહેવાય. આ કહેવાય ને ખાવાનું હોય ને તો ખાતા ન આવડે માણસને, જેવું છે. કાંઈ નહીં, પણ આપણે છે ને હવે આ શેઠને ને શેઠાણીને એના છોકરાની બાપુજી હા ભૂલાઈ જાય છે. ટેવ નહીં ને વાર લાગશે આદત પડતા. આ બાને ને બાપુજી છે ને આપણે એના છોકરાની કમી કોઈ દી મહેસૂસ નથી થવા દેવાની. ખોટ એને કોઈ દી એવું ન લાગવું જોઈએ કે અમે એને દત્તક લીધો છે. હું તો જો મારા બા બાપુજી હશે ને એમ જ સેવા કરીને હાસવાઈ એને હથેળીમાં હું તો હું કાંઈ એને કે દવીલા નહીં રાખું, હું એને વાલા જ રાખી દઉં. મેં તો હું નક્કી કર્યું ખબર છે કે હું હવે ખેતર ઓછી આવે ઘરે રહી વધારે. હા ઈ હાસુ લે. બાની સેવા થાય ને એનું ધ્યાન રહીને આમે એ બે માળ આખો દી એકલા એકલા ઘરે કંટાળી નહીં જતા હોય. અને હું હોય તો એને બોલો ચાલુ રે, કામમાં ટેકો રે. હા તો ઈ હારા મારું તે વિચાર. હવે તારે છે ને કાલથી ઘરે જ રહેવાનું. હવે એટલે આખો દી ઘરે નહીં રહું, એક ટક ઘેર રહીને એક ટક વાડીએ રહી. બસ તમને રેઠાનું મુકાઈને મારે હવે તો. હવે તમે રૂપિયાવાળા થઈ ગયા એટલે. વાહ ભાઈ વાહ. એ વાત આપણે પછી કરશું. તું અત્યારે કામ કર. આ ઓલું ખડ અધૂરું મૂક્યું છે ને એ મેં શું કીધું કે એક ટક ઘેર રહી. સવારને આવીશું ને તો એક ટક વયો ગયો. એ તું કાંઈ કામ કર. ઘડીક તું ઘડીક રહે. અહીંયા હું ઓલું દવા મગાવી છે કાંઈ ને વાંધો નહીં, હું બાને જઈને કહું કે તમારો દીકરો જો મને હંધુય કામ જ કરાવ્યા કરે છે, ઘડી પોલો નથી ખાવા દેતા. ટેમ્પો આવી હું દવા લઈ આવું પહેલાં. હે હું આવું અરે તું ઘડીક આ ધ્યાન રાખે ને. તું બાકી છે ને ભાઈ કામ હવે હું નહીં કરું. ઘરે ઠાણી શું આ વાડી મારી છે, મારે તો હવે મજૂરને કહેવાનું હોય કામ કરવાનું. હારું હાલ તું ઘડીક આ ધ્યાન રાખ. હવે હું દવા લેતો ઘડીક અહીં રહે, પછી બધું કરશું. મહેન્દ્ર સુખી થાવ, સુખી થાવ. તમને અહીંયા હા બા, અચાનક મને એવું થયું કે આ 5 વર્ષ થઈ ગયા છે મારે ઘર છોડીને ગયા. તો મને એવો અહેસાસ થયો કે હું તમને મળવા આવું. મારા પગ તો નહોતા ઉપડતા, પણ આ તમારી વહુએ કીધું ને બહુ, એટલે હું આવી ગયો મળવા. 5 વર્ષ થયા તો મા બાપને યાદ નહોતી આવતી? અને તો હતો ક્યાં અટાણુંથી? હે 5 વર્ષના વાણા વહી ગયા અને બાપે થોડું કહી હું દીધું આટલું બધું રિહાઈ જવાનું? એવી વાત નથી. તમે એમ કહો છો ને તો 5 વર્ષ સુધી ક્યાં હતો તને યાદ ન? તમારી વહુને પૂછો. એક દી એવો નથી ગયો મારા જીવનમાં મેં તમને બેને યાદ ન કર્યા હોય. અને બાપુ કયા મોઢે હું પાછો આવું? આ વટ કરી તમારા ઉપર વટ જઈને મેં આ જલપાયરે લગ્ન કર્યા હતા. તમે મને અહીંથી ભાવડું થોવીને ઘરની બહાર કાઢી મૂક્યો છો અને મેં તમારી સામે વટ કર્યો છો ને. અરે જિંદગીમાં કોઈ દી તમારી સામે ના બોલવા વાળો માણા એક બાપની સામે જ્યારે બોલે ને વટ કરીને ગયો છો ને હું, તો કેવી રીતે પાછો આવું? કયા મોઢે પાછો આવું? તમે જ કહો બાપુ. દીકરો તો હું તમારો જ છું ને. મને તે મારું સ્વાભિમાન હતું. દીકરો તું મારો જ છું બેટા, એ નથી મટી જવાનો. પણ આ 5 વર્ષના વાણામાં ઘણું બધું બદલાઈ ગયું છે અને એ બદલતા સમયમાં અમારા નિર્ણયો પણ ઘણી વખત બદલાઈ ગયા છે. એટલે અમારે નિર્ણયો પણ તારી ગેરહાજરીમાં અલગ લેવા પડ્યા છે. કાંઈ વાંધો નહીં બાપુ, તમે જે નિર્ણય લીધો મને એમ થયું કે હું મારા બા બાપુજીને મળવા દઉં. હું તમને મળવા આવી ગયો. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો. મારા બાપુ તો આ જીવન મારી સામે નથી ઝૂકવા. હું તમારી આગળ ઝૂકવા આવી ગયો. કારણ કે એક દીકરો બાપની સામે ઝૂકે ને તો કાંઈ વાંધો નથી આવી જતો. બસ બેટા, એક બાપ માટે પણ એક ગૌરવની ક્ષણ હોય છે.
દીકરો પોતાની ભૂલ હોય કે ન હોય પણ એને જન્મ આપનાર એના બાપ સામે પોતાનું નમતું જોખે ને એમાં બાપને ગૌરવ થાય છે. અને હા, બાપે પોતાની ભૂલ એને સમજાઈ જતી હોય છે. પણ રખે ને આ તો બધા ઈશ્વરના વિધાન પ્રમાણે આપણે જીવન જીવતા હોય છે. એમાં સંજોગો જ એવા ઊભા થયા હોય છે કે આપણે એકબીજાના દુશ્મન બનીને નિર્ણય લેતા હોય. પછી ભલે ને આપણું લોહી હોય, આપણો બાપ દીકરાનો સંબંધ હોય. બાપુજી, હું તો તમારા માટે નવી હોઉં છું, પણ તમારાથી ને તમારા દીકરાને અલગ કર્યો છે એ મારી મોટી ભૂલ છે. બની શકે તો મને માફ કરી દેજો. મારો કોઈ એવો ઈરાદો નહોતો કે તમારા દીકરાને તમારાથી ને અલગ કરીને અને હું હંમેશને માટે લઈ જાઉં. મારે તો તમારી જોડે રહેવું છે. જો તમે અહીંયા રહેવા. હા બેટા, અહીંયા રહેવામાં તમને કોઈ વાંધો નથી, પણ તમારા આ ઘરના મહેમાન બનીને તમારા ઘરમાં રહેવું પડશે. કારણ કે હું તમને અંધારામાં નથી રાખવા માંગતો. હું તમને જણાવી દેવા માંગુ છું કે હજી 2 દી પહેલાં જ આપણા ખેતરમાં દાડિયા તરીકે જે મજૂરી કરીને આપણો હાથી મરી ગયો ને, એનો દીકરો રાજ, એને મેં દત્તક તરીકે લેવાનો વિચાર કરી લીધો હતો અને એને કહી પણ દીધું હતું. અને હા, આજ તો મેં એને બોલાવીને એને જવાબદારી પણ સોંપી દીધી છે. એટલે તમારે જો આ ઘરમાં રહેવું હોય ને હવે, તો એક મહેમાન તરીકે તમારું સ્વાગત છે. બસ મારા વારસદાર તરીકે નહીં. કાંઈ વાંધો નહીં બાપુજી, અમને એ પણ મંજૂર છે. બસ અમારે તો વડીલો એટલે કે મા બાપનો પ્રેમ જોઈએ છે અને આશીર્વાદ જોઈએ છે. તો અમને કાંઈ વાંધો નથી, તો રહી શકો છો અમારી હારે. હા, તમારા જેટલા દિવસ જેટલા વર્ષો આ ઘરમાં રહેવું હોય, બસ તમારું સ્વાગત છે. અને તમે અમારું સંતાન છો, તમે અમારા દીકરાની વહુ છો, પ્રેમથી રહી શકો છો, આનંદ કરી શકો છો. આ ઘર તમારું જ છે. રાધા, રાધા, એ રાધા, ક્યાં ગયા? રાધા, એ રાધા. હું છે પણ હું રાડ થયા છો. આ ફાટી ગયું હા, મેં ખાઈ ગયું. તો ગામમાં હમણાં ઓલી દવા આવી ને, ચાલુ કીધું લેવા ગયો ને, તો મને સમાચાર મળ્યા કે હું સમાચાર મળ્યા તમને હવે કે તમે આવા ધોવા પોવા થઈને દોડતા દોડતા રાધા 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 કરતા હેલા આવ્યા અને ક્યાં ગયા તમે? આમ જોવો તો આમ ભૂત જેવું છે. ગમે એવા હારા તૈયાર થઈને જાય ને તોય ઢોર જેવા થઈ જાય. ઘેર આવે ને તો આમ લખરિયા વખરિયા. પણ તું પેલા મારી વાત તો સાંભળ. હા, બોલી જાવ લ્યો, તમારી હંધી વાત ને સાંભળી લઉં. બોલી જાવ હાલો. અરે રમત કરી મને વાત જ એવી છે. હા, ગામમાં ગયો હતો ને તો મને સમાચાર મળ્યા કે હા, આપણા બા બાપુજી છે ને એનો દીકરો ને બહુ પાછા આવી ગયા છે ઘેર. હા, મને પાનના ગલ્લે ઓલા નીલાએ કીધું કે ઓલા મહેન્દ્રભાઈ ની પાછા આવી ગયા હા, છે. 2 માણા પાછા આવ્યા છે. એ તો સારું કહેવાય ને. હા, બાને બાપુજીને શાંતિ થઈ જાય, એના હૈયે ટાઢક વળશે. હા, બિચારા બા ઘણી વખત મને કહેતા હોય એને મહેન્દ્રભાઈની યાદ આવતી હોય ને તો આ તો સોનામાં સુગંધ ભળી ગઈ એવું થઈ ગયું. હા, તારી હાસી છે. હું રાજી જ છું, મને કાંઈ વાંધો નથી. પણ જો એક વાત ધ્યાન રાખજે, આ બા બાપુજી આપણને તેજોરીની બધી સાવી આપી છે, જવાબદારી આપી છે ને, મહેન્દ્રભાઈને આવી ગયા છે, આપણે જવાબદારી અને પાછી આપી દેવાની છો. એટલે તું આમ ખોટા વર્તા ન કરતી. એટલે મને હું કામ ને ખોટા નાટક કરું? એનું છે તો આપણે એને આજ નહીં તો કાલ હોપવું જ પડશે ને પાછું. અને એ જેનો હાસો વારસદાર છે ને એનું લોહી છે, એટલે પહેલા હક તો એને જ નાખે. અને આપણને દત્તક લીધા છે, આપણને આપે ને તો જ આપણે લેવાય, બાકી આપણે મગાઈએ નહીં અને ખોટો ખેદોય ના કરે. આપણે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને દીકરા તો માયના એણે. હા, જવાબની અપેક્ષા છે તારી. ઘડી તો મને એમ થયું કે હું રાધાને આ વાત કરી, રાધા એમ કે હવે આપણને આપી દીધું પાછું દેવું પડશે. પણ એમ કહેવાય ને, જો સ્ત્રી જાત રહીને એટલે થોડુંક થાય, એટલે મનમાં સોલ હતો ખરા. એટલે તમે હાથની પાસે આંગળીઓ હરખી સમજી લીધી એમ ને? મને હંધી બાયું યાર તમે ગણી લીધી. આ લગ્નના આટલા વર્ષ થયા હજી તમે મને ઓળખી નથી થઈ ગયા. અરે એમ નથી કહેતો, એમ તો તને ઓળખું છું બાપા. પણ વાત મિલકતની હતી ને
એટલે જરાક પેલું હતું. પણ હવે મનમાં કાંઈ નથી. હવે આપણે છે ને આની જવાબદારી નાના શેઠને આપી દેવું, એટલે આપણે ઉપાધિ નહીં કરે. અને આમે આપણા નસીબમાં એ છે ને આપણને મળી જ રહે. હા, આપણે ક્યાંક દુઃખી છે હે? હા. આ ખાધે પીધે ભગવાન 2 ટકના રોટલા આપી દે છે, બીજું આપણે શું જોઈએ હે? બસ થઈ ગયું. અને બાકી તો શેઠ છે, આપણી દરકાર રાખે છે ને બીજું આપણે શું જોઈએ? અને એને આપણને દીકરામાં કંઈ ભૂલી તો નહીં જાય નહીં. અને આપણે એને બા બાપુજી કીધા છે. એટલે જોવો, હા ભલે મહેન્દ્રભાઈની આવી ગયા, એની જવાબદારી નિભાવે કે ન નિભાવે હો, પણ આપણે આપણી જવાબદારી જે હતી એ નિભાવવાની જ છે. સાવી ભલે આપણે એને હોપી દઈએ, પણ આપણે જવાબદારી નથી હોપવાની એને આપણી. અરે કેવી વાત કરે છો! આ ખેતર આપણું છે ને, એમ જ આપણે કામ કરવાનું છે. તમને તો પહેલા પછી કરતા છે હતા ને એમ ને જ કરે. આપણે પાછા એક ખેતર લઈને આવતા રહ્યો તો હવે દીકરોને વહુ ને આવતા રહ્યા ને તો આપણે ભેગા રહીએ ને તો સારું ન લાગે. ખોટું એના મનમાં છે ને આપણા વિશે ઝેર ભરાય, એના કરતાં આપણે સેટા રહીએ ને તો સારું રહે. બા બાપુને બિચારાને કાંઈ ન હોય, પણ આ કદાચ મહેન્દ્રભાઈને ને ઘરવાળીને એને તો હજી આપણે બરાબર ઓળખતા નથી. હવે એની ઘરવાળી કેવી હોય કેવી નહીં, અને ના ગમે ને ખોટા એકાબીજાના મનમાં વેરઝેર થાય, એના કરતાં આઘા રહીએ નહીં સારું. આપણે દીકરો છે એ મટી નથી જવાના એના. એ તારી વાત સાચી છે. હા, આપણે એમ જ કરશું. આપણે વાડીએ રહેવા વહી આવશું. પાછા હતા એમને મસ્તે હતા એમ આપણું કામ કર્યા કરશું. વાળી જેવી મજા નથી આવતી. હાચું કહું ને તો ત્યાં એવું લાગે કે જેલમાં પૂરાઈ ગયા આપણે. છે ને, આમ તો પરિવાર જેવું મોટું સુખે કે નથી. આમ બા બાપુજી ભેગા રહેવાની હાસુ પણ મને તો બહુ મજા આવે. મજા આવતી, પણ હું કહું આપણે વાડીમાં હંધું ખુલ્લું ખુલ્લું હોય અને ત્યાં હંધું આમ બંધ લાગે એટલે આમ જેલ જેવું લાગતું. બાકી બહારે તો મને ગમતું હતું. આ બહાર મને હાસવતા તો ખોટું ના કહેવાય. મારે જે ખાવું પીવું હોય હંધું મને ખાવા પીવા દેતા, પણ ના નથી પાડી અત્યાર સુધી કોઈ દી એને. અરે પણ એનો સ્વભાવ જ એવો છે હે. કોઈ દિવસ આપણે યારે ખરાબ વર્તન નથી કીધું કે નથી આપણે કોઈ દી દાડી આવી. ઘરના છોકરા ને વહુ હોય ને એમ જ રાખ્યા છે આપણે, એટલે આપણે કોઈ વાતની ચિંતા નથી. પણ હવે આ છે ને શેઠમાં જઈ અને એની હરમથી જવાબદારી આપણે એને સોંપી દેવાની છે પહેલી તકે. તો હું પણ આવું હારે આપણે બે જઈએ. તારે તો આવવું જ પડશે ને હે. પણ અટાણે નથી જવું. આવો એકાદ બે રહેવા દે, પછી આપણે નિરાય વાપી દઈએ. હા, તો પછી આજે આપણે હાંસી કેમ નથી જવો, પણ આઈને રોકાઈ જાવ કે હે તો કહી દઉં ખેતર કામ હતું. હા તો વાંધો નહીં, એવું કંઈ કરશું આપણે. બરાબર, સારું હાલ. વડી લોકોનું ડખા હોય ને આપણે આમ વાત ના કરી શકીએ તો. હા તો વાંધો નહીં, સારું હાલ. આ થોડું કામ છે, પૂરું કરી નાખી. થોડો હવે ટેમ્પો મને આગળ ખોટી કરી છે તો હું પોરો ખાઈ જ આમ જોવો ને ગરમી ગરમી તો આમે થઈ જ ગઈશું. બસ હો, પોરો નથી ખાવ. જ્યારે ઘડીએ ઘડીએ પોરો નથી ખવાયેલા. પોરો જ્યારે સુધી પોરો જ ખાધા કરો, નકરો પોરો જ ખાધા કરો. આ ખરેખર બહુ ઉપાધિ થઈ ગઈ કા. જો કે ઉપાધિ એટલી બધી હું નથી ગણતો, પણ મને મારો દીકરો મહેન્દ્ર મળવા આવ્યો ને એ વાતની બહુ મોટી ખુશી છે. હા, પણ મહેન્દ્ર આવ્યો એ વાતની તો ખુશી છે, પણ હવે આ રાજને આપણે બધો વ્યવહાર સોંપી દીધો તો હવે એને પાછો થોડો લેવા હે. પાછો લેવાનો થતોય નથી. મહેન્દ્રની માં, હવે તું રાજની માં છો, સમજી ગઈ? મહેન્દ્ર આપણો દીકરો ભલે રહ્યો, અને આ ઘરમાં રહેવું હોય તોય રાજ કોઈ દી ના નહીં પાડે. એ વાત એ સાચી. મારું દિલ એવું કહે છે કે બે ભાઈ બનીને આ ઘરમાં રહી શકે એમ છે. પણ રાજને જે વચન આપ્યું છે ને એમાંથી હું પાછો નહીં ફરું. પણ આપણા દીકરાને ખોટું તો લાગે, આપણા દીકરાને ખોટું નહીં લાગે કે મારા બાપે બધોય રાજને વ્યવહાર સોંપી દીધો, અને આપણને ક્યાં ખબર છે કે અત્યારે મહેન્દ્રને કેટલી જરૂર છે, શું છે શું નહીં. હજી તો એ આવ્યો છે, આપણને એની પરિસ્થિતિની કંઈ ખબર નથી. હા, હવે એ તો એના કર્મ જાણે. આપણે એની વાત જોવાની હતી એટલે જોઈ લીધી, અને આ વિચાર પણ આપણને ભગવાને સૂઝવાયો છે. નકર આપણે તો દીકરો હતો જ ને, પણ દીકરાની જેમ કામ કરનારો રાજ આપણા ખેતરમાં કાળી મજૂરી કરતો હતો, અને આપણો પ્રેમ એની ઉપર ઉભરાઈ ગયો, અને આપણે નક્કી હતું કરી લીધું, એમાં તે સંમતિ હતું આપી દીધી. પછી હવે આ દીધેલો કોલ અને બોલેલા વેણ પાછા ઠેલવવાને એ તો થૂકેલું ચાટવા બરાબર કહેવાય. અને જીવતે જીવ આ પાપ હું કરવા નથી માંગતો. તમારી વાત સાચી છે. હું હંધુય જાણું છું કે આપણે આ બહુ વિચાર કરી અને પછી આ પગલું ભર્યું છે, પણ આપણને એવી થોડી ખબર હતી કે આ 5-5 વર્ષે આપણો દીકરો પાછો આવશે અને આ મુસીબત પાછી આવશે.
જોકે મા તરીકે તને એમાં મુસીબત દેખાતી હોય હું સમજી શકું છું, પણ મને મારા દીકરા મહેન્દ્ર ઉપર પણ એટલો જ ભરોસો છે. એ મારું વચન મને પાછું ખેંચવા માટે ક્યારેય દબાણ નહીં કરે. બસ મહેન્દ્ર એનું જીવન બસ મારો દીકરો મહેન્દ્ર એનું જીવન એની રીતે જીવે જે મને કહીને ગયો છે, અને નિભાવી જાણે ને એમાં જ હું ગૌરવ અનુભવીશ. બાકી એ જો મારી પાસે ખોટી અપેક્ષા અને લાગણી કે માંગણી કરશે તો હું એનો બાપ છું. તેદી નહોતો ઝૂકો અને આજે નહીં ઝૂકું. તમારી વાત તો હાસી છે, પણ મને આ એક જ ઉપાધિ કોરી ખાય છે કે આ મહેન્દ્રને ખોટું લાગશે અને નહીં પાછો વયો જાય તો. હવે એ તો એનો નિર્ણય છે. એણે શું કરવું, અહીંયા રહેવું ન રહેવું, બાપની હારે રહેવું કે પોતાની રીતે પોતાની મંજિલ તરફ આગળ વધવું, એનો નિર્ણય છે. એમાં હું બાધારૂપ બનવા નથી માંગતો. અને હા, મારા નિર્ણયમાં પણ એ બાધારૂપ ન બને એવું જ મને ખાતરી છે. હા, તે કીધું ને એ વાત 100% સાચી છે. આપણે એમ જ કરવું. હવે નાના શેઠ આવી ગયા છે તો હવે આપણે આ બધી જવાબદારીને સોંપી જ દેવી જોઈએ. આપણે રાખી શું કરવું હવે? એ તો હું તમને ક્યારની ત્યાં હતું કહું છું, કાલે કહ્યું તો આજે કહું છું. અને આજ તો છે ને આપણે સાવી દઈને જવાની છે. હા, કાંઈ વાંધો નહીં, આપણે સાવી દઈને જ આવશું બધા. અને આ શેઠને એનો કારોબાર સોંપી દઈએ પછી આપણે આપણું કામ પાછું ચાલુ કરી દેવું, જેમ કરતા હતા એમ ને એમ. હા, પણ હું તને શું કહું, આ શેઠે મારા માણા જ લાગે છે. હજી સુધી આવીને શેઠે આ વાત સાંભળી છે કે એને કીધું ને કે આ મિલકતમાં તને નહીં મળે તો એને કાંઈ બોલાય નહીં. બોલ, એટલે જ કહું છું ને કે હજી હારા છે ને ત્યાં સુધી આપી દઈએ. વળી એના મનમાં કોઈ વાત ઘર કરી જાય ને થોડા ડખા થાય એના કરતાં એ પહેલાં સાવી હોપી દેવાની, એટલે એના મનમાં છે ને ખોટો કોઈ વેરઝેર ન થાય આપણા પ્રત્યે. એ તારી વાત સાચી છે. હું શું કહું, આ આટલા વર્ષ પછી આ શું પાછા આવ્યા છે, એને શું હોઈ જવું છે? પૂછી આવો જાઓ. ના ના, આ તો ખાલી પૂછ. મને કેમ ખબર હોય એવી તમે વાત કરો છો? એ વાત એ હાચી, હું કઈ વાત ક્યાં કરું છું? કાંઈ નહીં, તો આપણે જઈએ ને શેઠને સાવી આપી આવી બસ. હે ભગવાન, હવે બોલાઈ ગયું તો. હા પણ હું કેમ ઓળખ્યું? જ્યારે હોય ત્યારે ગમે એ પંચાયત હોય મારી પાસે લઈને આવે. હે આ ઓલાએ ઓલું શું કામ કર્યું હોય છે? હે અરે આવું બનાવ્યું, અરે આ કર્યું એ ઓલા એમ ખેતીમાં કેવું સારું. ભાઈ હું કોઈને કઈ જોવા જાઉં છું તો મને પૂછો છો તમે? આ તમે મને ખેતરમાંથી નવરી થવા દ્યો છો? 5 મિનિટે ઘડીક બેહવા દ્યો છો કે મને હંધાઈને ખબર હોય હંધાઈને ધ્યાન રાખીને બેઠી હોય હું? અરે પણ મેં તો ખાલી થોડુંક પૂછ્યું, અને હું તને ન પૂછું તો હું બાજુવાળાને પૂછવા જાઉં? હે જો વિવેક નાખીને ઊંધા આ તો હું એ જ કહું છું તને. તું છો આ ઘરમાં તો તને જ પૂછું ને. પણ મને થોડી ખબર હોય કે હું કામ પાછા આવ્યા છે. હું હજી એને મળવાય નથી ગઈ. હાસું કહું ને, આ તમે મને કીધું ને તો હું કાલને ખેતરે શું. એ વાત તારી હાસી છે. કાંઈ વાંધો નહીં, તો હવે આપણે છે ને બે જાવી. હવે આપણે મોડું નથી કરવું. હું કહું તને, હું તમને કાલ હાંડી કહું છું કે આપણે જઈએ સાવી દઈ આવીએ. ખોટી લપ નથી કરવી આપણે આગળ. હા, તમારે બા બાપુ છે કહી દેવાનું કે સાવી ભલે અમે તમને આપતા, પણ તમારી જવાબદારી છે તમે કરશું તો આપણે સેવા તેની દિલથી જ કરશું. આપણે જેમ પહેલા કરતા હતા ને એમ જ. ના ના, આપણે દત્તક લીધા છે એટલે આપણે એનો દીકરોનો વહુ જ છે. આપણે એને દીકરોનો વહુ બનીને જ રહેવાનું છે. ખાલી આ તો શું છે કે શેઠ આવ્યા એટલે એને ખોટું ન લાગે એટલે આપી દીધું. ગયમું તો હોય છે ને મહેન્દ્રભાઈને આપણે દત્તક લીધો ને સાવી આપી નહીં. તું પાછી મને પૂછે જાણે મને બધી ખબર હોય એમ. તમે ગયા હતા ને આટો મારવા એટલે આ તમને ગામમાંથી વાત મળી હોય તો કાંઈ. હું તો ક્યાંય ઘર બારી નથી ગઈ. ના ના, મને કાંઈ વાત હજી મળી નથી, પણ એને શું વાંધો? એને તો ગમ્યું. કાંઈ બોલશે તો નહીં ને આપણે હામાં સામું તો કાંઈ રાડું બાડું તો નહીં નાખે ને? બોલે તો આપણે બે બેન સાંભળી લેવાના. આપણે ક્યાં કાંઈ એની હારે આખી જિંદગી રહેવાનું છે? આપણે તો મજૂર છીએ, આપણને તો કોઈ પણ ગમે એ બોલે આપણે તો સાંભળી જ લેવાનું છે. કારણ કે આપણો જન્મ જ રીતે થયો છે ગરીબીમાં. તો બધાના ભાઈ ખરખા ન લખ્યા, પણ આપણે ભલે ધનથી ગરીબ છીએ પણ આપણે સુખી તો છીએ ને. આપણે કોઈ જ્યારે કંઈ વેર ઝેર નથી, કાંઈ ભગવાન આપણે કે કાંઈ મટકવા નથી દેતો. બીજું આપણે શું જોઈએ? હે એ જમવાનો ટાઈમ થાય એટલે જમવાનું મળી જાય, હુવાનો ટાઈમ થાય એટલે પથારી મળી જાય. માણસને બીજું જોઈએ શું જીવવા માટે? એ વાત તો તમારી સાચી છે. હા, જો આપણા બાપુ પણ અહીંયા ગુજરી ગયા. હા, આપણા બાપુ પહેલેથી કામ કરતા હતા અહીંયા. હા,
બાપા છે ને એ ને એ આ બા મને શેઠાણી મને કહેતા હતા તારા હહરા નહીં કે એના બાપુ હતા ને એ પણ અહીંથી કામ કરતા હોય કે તમારી પેઢીઓથી અહીંયા જ કામ કરે છે કે ભાગ્યો રાખે છે એ પહેલેથી જ બધા વ્યવહાર અને બાપુ ને આપણા શેઠ છે ને એ બે પાકા ભાઈબંધ હતા અને એ અહીંયા વાડીમાં જ રહેતા હતા બાપા અહીંયા જ તે રહેતા બાપાના લગ્ન છે ને ત્યારે આ વાડીમાં જ બાપા કામ કરતા અને બાપાના લગ્ન વખતે શેઠે જ ઘણો ખરો ખર્ચો આપ્યો હતો એમ બાપુ મને કહેતા ઘણી વાર એટલે આપણે પેઢીઓથી એને વ્યવહાર છે એટલે એમ કાંઈ વાંધો નહીં આમ આપણને રાખે છે દીકરાને જેમ એટલે જ રાખે કારણ કે બાપાએ વ્યવહારમાં બહુ સારું રાખ્યું છે બાપા છે ને આંબા વાવી ગયા છે એટલે આપણે કેરીઓ ખાઈએ છીએ એ તો છે જ ને આંબા વાવે ઈ જ કેળે ખાય બાકી થોડી કેરીઓ ખાવા મળે બાકી તો આ બાવળ વાવ્યા હોય તો આપણને જ પૂછવા આવે ને હવે વાતો બહુ થઈ ગઈ આપણે જઈ આવે હાલ જઈ આવી સારું હાલો હમણાં જઈ આવીએ આપણે પાછું હમણાં દી હાથ લીધા હા હજુ તો હવાર પડ્યું ને દિયાતમી જાહે એ 6 વાગ્યા છે હવારના શાંતિ રાખો 8 વાગે જાય આપણે ના ના અટાણે જઈ આવી પછી મારે કામ હજી ઉઠા હોય ને હાથ ધોતા હોય અત્યારમાં નો જવાય પૂજા પાઠ ને એવું કરતા હોય કે બધા આપણી જેમ વહેલા ન ઉઠી જતા હોય સારું તું કે આમ બસ તો હું વાડીએ જાઉં મારી માં છે તો વાડીએ સૌ હે ભગવાન આની તો બુદ્ધિ મતી મારી ગઈ કે હું છે કઈ ખબર નથી પડતી આ હવાર ને હાસ દિયાત મે કે વાડીએ વાડીએ જાવ લ્યો એટલે કહું આ વાડીમાં જાવ એમ ખેતરમાં જાવ એમ કહું છું આમ વાડીએ નહીં ના તો જાવ પણ હા જાવ એમ મગજ ખાલી કરી દીધો મારે તમે મેં નહીં હવાર દી બગાડી નાખી હાવ લે આ મહેન્દ્ર ને વહુ એના બે આવી ગયા હા હમણાં જ યાદ કરતા હતા ને આવી ગયા હા આવી જ જવું પડે ને કારણ કે આ ઘરમાં કામ જ એવા થાય છે હું તમને એક વાત કહેવા આવ્યો છું બાપુજી તમારે જે બોલવું હોય ને એ પછી બોલજો પહેલાં મારી વાત સાંભળી લો કાન હા ખોલી. તારી વાત બોલી દે બેટા 5 વર્ષથી તારા મનમાં કેટલી ફરિયાદો હશે મારા પ્રત્યે આ તો પહેલી મુલાકાતમાં તું નથી બોલી ગયો તો હવે બોલી દે તને છૂટ છે હું સાંભળવા બેઠો છું હા ઘર છોડીને હું જાઉં છું બાપુજી હા હું બોલે છે તું આ જે તમે સાંભળ્યું ને બા એ જ બોલું છું કે હું અને જલપા આ ઘર છોડીને જઈએ છીએ આ તે બરાબર નહીં સાંભળ્યું હોય પણ મારા કાન હજી હજુ જ છે અને મને સંભળાય છે ભલે જાતો આ તે દી આવ્યા તો તમે કહેતા હતા ને અમારે કાંઈ વાંધો નથી અમારે તમારા હારે રહેવું છે એ બધી તો વાતો હોય આ તો 5 વર્ષ પછી મા બાપને મળવાના બધા બહાના હોય પણ હકીકત જે હોય તો બેટા બોલી દે એટલે મને ખબર પડે અરે બાપુજી સાંભળી લ્યો તો પછી હું આ ઘર છોડીને ગયો ને ત્યારે મને એમ થયું કે મારા બાપુજી આજ નહીં તો કાલ પીગળી જશે મને બોલાવશે પણ તમે તો મારા કાંઈ વાવડ જ ના લીધા એટલે મારે મજબૂર થઈ અને બાપુજી રહ્યા ને તમે એટલે મારે મળવા આવવું પડ્યું પણ અહીંયા આવતાની સાથે જ તે તમે મને ન આપવાના સમાચાર આપી દીધા કારણ કે તમે તો પેલો આપણો દાડીયો હતો ને ભાગ્યો કરશન કાકા એના દીકરા રાજને તમારા ખોળે બેસાડી લીધો એ તમારો દીકરો છે અને માલ મિલકત જમીન જાયદાદ આ હંધુ એના નામે હોય તો પછી મારે તમારો દીકરો હોવાનો શું ફાયદો આ ઘરમાં રહેવાનો શું ફાયદો માં તમે જ કહો કઈ રીતે હું આ ઘરમાં રહું જો દીકરો હોવા છતાં બીજાને તમે દીકરો બનાવી લીધો હોય હા તો બેટા બનાવવો પડે આ તારો બાપ છે ને એક વખત નિર્ણય લે છે ને બદલતો નથી તને ખબર છે એ બધું છે ને તારે પહેલા વિચારવાનું હતું મારી સામે જંગે ચડતા પહેલા એટલે હવે જે નિર્ણય લેવાઈ ગયો છે ને એ સ્વીકારવાનો જ રહ્યો તારે સાંભળી લો બાપુ આ તમે તમારો નિર્ણય નહીં બદલો ને તો હું આ ઘરમાં 1 મિનિટે નહીં ઊભો રહું ઘર છોડીને જતો રહીશ હું આ શેઠના હા તમારે ક્યાંય ઘર છોડીને જવાની જરૂર નથી હા તમારી મિલકત છે ને તમારી જ રહે તમારે રાજ વાહ બાપુજી મારી વાત સાંભળો બાપુજી આમ તો ખરા અર્થમાં છે ને આ નાના શેઠ છે ને એ જ તમારા વારસદાર છે મારી વાત તમે શાંતિથી સાંભળો તો ખરા પહેલા બધી વાતમાં ના પાડો છો બધી વાતમાં તમારું નહીં હાલે હવે હું તમારો દીકરો છું ને મારી વાત તમારે સાંભળવી જ પડશે જો નાના શેઠ હા જે બાપુજીએ મને જે વહીવટ સોંપ્યો છે ને બધી મિલકત તમતાર તમારી છે મારે કાંઈ નથી જોતું હે અને અમે તમને સાબી આપવા જ આવ્યા હતા અને બધું કહેવા જ આવ્યા હતા કે આ હંધો વહીવટ હવે તમે કરજો અને તમારું છે ને બધું તમને તમતાર મુબારક અરે એ કાંઈ કરવાનું થતું નથી મેં તને જે હક આપ્યો છે ને એ હક મારે પાછો લેવાનો થતો નથી અને મારા દીકરાને તો કોઈ કાળે આપવાનો થતો નથી સમજી ગયો તું જો બાપુજી સોરું કસોરું થાય માવતર કમાવતર ન થાય તમે મારી વાત સાંભળો
તમારે એવું કાંઈ કરવાની જરૂર નથી. તમે મને દીકરો માનો છો ને? એક વાર નહીં બેટા, 100 વાર. બસ તો આ બાપ દીકરાનો સંબંધ બાંધવા માટે મિલકતની ક્યાં જરૂર છે? જો તમે મને દત્તક લીધો, હું તમારો દીકરો જ છું અને દીકરોને હું બનીને તમે રહેવો. પણ જો આપણી વચ્ચે મિલકત ન આવી જોઈએ, હું તમારી ભેળો જ રહીશ. હા, તમારી વાડીમાં જ રહીને વાડીનું જતન જ કરી, હું ક્યાંય જવાનો નથી. જો બાપુજી, મિલકત એની પાસે હોય કે તમારી પાસે હોય કે મારી પાસે, હું ફેર પડવાનો છે? તારે મિલકત ભલે સંભાળતા બધી, હું આજીવન તમારો દીકરો બનીને તમારી સેવા કરી. હે હા બાપુજી, આની વાત સાચી છે. જરૂરી તો નથી કે અમારી પાસે મિલકત હોય તો જ અમે તમારા પોતાના છીએ, બાકી પારકા થઈ જાવ. આમ જુઓ, અમે ખાલી ચાવી જ તમને હોપીએ છીએ, બાકી તમારું હંધુય કામ અમે કરશું અને તમારી હંધી જવાબદારી અમે ઉપાડીએ. બેટા, આજે મને સાક્ષાત્કાર થઈ ગયો કે મેં જે નિર્ણય લીધો ને એમાં હું 100% સાચો નીકળ્યો. આજે પારકા પોતાના થઈ ગયા અને એમાં ક્યાંય સંપત્તિને એને પ્રતિભર પણ સ્થાન ન દીધું. અને જે પોતાના હતા ને એ પોતાના બાવડાના બળે કંઈ કરી ન હોય ગયા ને, એટલે બાપની સંપત્તિમાં 5 વર્ષના વાણા વાયા પછી ભાગ માંગવા આવ્યા. જો બેટા, આના સંસ્કાર જો. આ પારકું લોહી હતું ને, છતાં એને મિલકત સાથે કોઈ મોહ નથી. કાળી મજૂરી કરીને એના બાપો આપણા ખેતરમાં ખપી ગયો અને એ વર્ષોથી બસ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. પણ તું તો નઠારો નીકળ્યો બેટા. આ તારા બાપના દિલને તે દુભવું છે. બસ બસ બાપુ બસ. હવે મહેન્દ્રભાઈને કાંઈ કહેવાની જરૂર નથી. એ ખોટા થોડા છે, એની મિલકત છે તો એનો હક લાગે ને. તમે જરાય ચિંતા ન કરતા. અને શેઠ, સાવી લાવતા ભૂલી ગયો છું. હું તમને છે ને હમણાં જઈને સાવી લઈ આવીને તમને આપી દઉં બધું. જો રાજ, તું મારાથી નાનો છો અને મારા બાપાએ તને દત્તક લીધો છે, તો તું મારો નાનો ભાઈ છો. પણ મારા બાપુને મારે એક વાત જરૂર કહેવી છે. બાપુ, તમે મને નઠારો અને નિકમ્મો કીધો ને, પણ આ ઘર મૂકીને મારે નહોતું જવું. તમે મને બાવડું થોબીને કાઢી મૂક્યો હતો. મને આ જલપાયરે પ્રેમ થયો ને, એ તમને નહોતું ગમ્યું, કારણ કે આ ગરીબ બાપની દીકરી હતી. મારે તમારી માલ મિલકત હારે કોઈ પ્રેમ નહોતો, એટલે જ હું ઠુકરાવીને ગયો હતો. મારે આની હારે જિંદગી વિતાવી હતી, પણ આના કહેવાથી હું તમને મળવા આવ્યો હતો. પણ આ દીકરાના હોવા છતાં તમે બીજાને દત્તક લીધો ને, એ વાત મને આ દિલમાં ખુશી. પણ આ રાજનો સ્વભાવ જ્યારે મેં જોયો ને, તો આ મારું પથ્થર જેવું કાળજું પીગળી. હવે આ તમારો દીકરો જરૂર રહે, હું આ ઘરમાં રહી નહીં મૂકીને જાઉં, પણ એક શરતે, તું મારી હારે જો આ ઘરમાં રહે ને તો જ હું આ ઘરમાં રહું, નકર મારે આ ઘરનું પાણી એ હરામ છે. બસ તમે બે દીકરા મળીને તમારા બાપના વેણનું સન્માન જાળવો ને, એનાથી રૂડું મારે બીજું કાંઈ ન જોઈએ. અને બાપુ, મારે તમારી મિલકત નથી જોતી, અને તે મિલકત આ રાજને આપી દેજો. આ બધું તમારું જ છે બેટા. ભોગવો અને આનંદ કરો, ખુશ રહો. મારા બે દીકરાઓને અને બે વહુઓને. આનું હળુનું કામ છે ને, આજ પતાવી દેવું છે. ટ્રેક્ટર આવે ને એટલે લઈ. હા, હું તમને શું કહેતી હતી? બોલ, શું કહેતા હતા? હા છે ને, ઘરમાં કરિયાણું હંધુય ખૂટી ગયું છે, અનાજ તો લાવવાનું છે. હું તમને લખી દઉં, થોડું ઘણું લઈ આવો ને. એ તો મને ખબર છે, પણ આ કરિયાણાવાળાની દુકાને ગયો હતો હું, અને થોડાક પૈસા આગળના બાકી છે ને, એટલે એને દેવાની ના પાડી. થોડું ઘણું નથી પડ્યું ઘરમાં કાંઈ? કાંઈ નથી પડ્યું અત્યારે, બસ ખાલી બાજરાનો લોટ પડ્યો છે, એ પણ અત્યારે એક ટક થાય એટલો પડ્યો છે. નથી ઘરમાં શાક, નથી તેલ. હા, ભગવાને આપણા કેવા લેખ લખ્યા છે કાં. આ જ્યાં દે છે ને ત્યાં અઢળક દઈ દે છે, અને નથી દેતો ને ત્યાં કાંઈ નથી દેતો. આજે ઢકના ફાફા પડી ગયા છે. હવે આ ગરીબાઈ ક્યાં સુધી જાય ને
એ કાંઈ સમજાતું નથી. સાચી વાત છે તમારી. હા, કેટલાય વખતથી આપણી પરિસ્થિતિ આવી જ છે. હા, ભગવાન હું જોઈને આપણને હેરાન કરતા આવી છે. આપણે એવા તે ક્યાં પાપ કર્યા છે ગયા ભાવમાં કે ભગવાન આ ભાવે આપણી પાસેથી લઈ રહ્યા છે. આ શું કહું ને તો જલ્પાને જોઉં છું મારો જીવ બળે છે. એ છોડી બિચારી કોઈ દી કાંઈ માગતી નથી. એક ભાઈ તરીકે મારે એના બધા સપના પૂરા કરવા જોઈએ, પણ હું એને કાંઈ નથી લઈ દઈ શકતો, નથી સારું કપડું પહેરાવી શકતો બિચારીને. હા, કાલ સવારે જલ્પાબેનનો પ્રસંગ આવીને ઊભો રહી જાય, એની ઉંમરે જાતી જાય છે. હવે જો આપણે કાલ સવારે એને પરણાવીશું નહીં ને તો એ હંધાઈ લોકો વાતો કરશે કે છોકરીમાં કંઈક ખોટ છે એટલે એના ભાઈ ભાભી અને ઘરમાં બેહાડીને રાખ્યા છે. મને તો આપણા પરિવારનો વિચાર આવે છે, આપણા સમાજના. આમ તો હંધાઈ બહુ મોટી મોટી વાતો કરે છે, પણ જ્યાં જરૂર છે ત્યાં તો કોઈ આવીને ઊભું પણ નથી રહેતું. સાચી વાત છે. હા, કહેવાય ને કે માણસનો ખરો હાથી છે ને એનો સમય હોય. હા, તમારો સમય સારો ને તો હંધાય તમારા, અને તમારો સમય નબળો ને તો તમારું કોઈ નહીં. હા, રૂપિયા હોય ને એની પાસે હવ ધોયડા જાય, અને જેને બિચારાને ઘરમાં ખાવા ફાફા છે એની પાસે કોઈ ડોકાતું નથી. હા, આપણા ઘરે આપણા કુટુંબનું પણ કોઈ નથી આવતું. હંધાઈને આપણે એમ કહીએ ને કે તમે આવજો ઘરે, તો અહીંયા આવીને હંધાઈ એમ કે અહીંયા આવીને અમારે હું અડહેલા ખાવા. હા, એ સમય ન સારો હોય ને એટલે કોઈ આપણી પાસે ન આવે, એટલે એનો હરખ ધોખો નહીં કરવાનો. પણ એક બીજી વાત કરું, તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. કારણ કે જ્યારથી પરણીને આવીને ત્યારથી તે ધરાઈને ધાન નથી ખાધું, પણ એક હરફ નથી ઉછાર્યો કે નથી કોઈ વસ્તુની જીદ કરી કે મારે આ જોહે. આ પતિના પગલે સુખમાં અને દુઃખમાં એની હારે ને હારે. ગયા જન્મમાં મેં ઘણા બધા પુણ્ય કર્યા છે કે તારા જેવી પત્ની મને મળી. જ્યારે અગ્નિની સામે મેં તમારી રેફરે લીધા હતા ને ત્યારે જ મેં તમને વસન આપ્યું હતું કે તમારા સુખમાં તો પાછળ ઊભી રહી, પણ તમારા દુઃખમાં તમારી હારો ઊભી રહી. અને હંધાઈ વસન મને યાદ છે. હા, ધન્ય છે તારી જનેતાને કે તને આવા સંસ્કાર આપ્યા. કહેવાય ને કે આ છોકરી પરણીને જાય ને પછી બે કુળ તારે, એક એનું પિયરિયું ને એક એનું સાસરિયું. હાસ તો તે સાબિત કરી દીધું કે ખરેખર તું ખાનદાન ઘરની છોડી છો. આમ જો હવે છે ને, હા, કાંઈક હું લાવવાની જોગવાઈ કરું છું. ભાભી, હા, આજે ઘરમાં કાંઈ નથી પડ્યું. હું બનાવું ખાવાનું કાંઈ સમજાતું નથી મને. અંધી ખબર છે બેન મને કે આજે ઘરમાં ખાવાનું કાંઈ નથી પડ્યું. હું તમારા ભાઈ પાસે હમણાં એ હાટું જ ગઈ હતી કે થોડો ઘરમાં માલ સામાન નાખી દઈને તો કંઈક ખાવાનું બનાવીએ. કાલ તો સાંજે આપણે સાને રોટલી ખાઈને હોઈ ગયા હતા. આજે તો ઘઉંનો લોટ પણ નથી. બસ 2-3 બાજરાના મઠા થાય એટલો લોટ પડ્યો છે. હા ભાઈ, બિસાડો શું કરે હે? હા ભાભી, આપણા નસીબમાં કેટલી ગરીબાઈ લખી છે, સમજાતું નથી. અંધું જાણું છું કે આપણા નસીબમાં ભગવાને બહુ બધા દુઃખ લખ્યા છે, પણ આજે નહીં તો કાલે બેન સુખનો સૂરજ જરૂર ઉગશે, મને આશા છે. અને અત્યારની ખાવાની તમે ઉપાધિ કરો માં. હા, બાજરાનો લોટ તો પડ્યો હતો, બાજુમાં વાહિંદુ કરી આવીશું. સાય આપી છે અને આ ખેતરમાં ડુંગળી તો ઊભેલી જ છે. એવું લાગે ને તો સાય રોટલો છોડી લે હું અને હારે ડુંગળી પણ ખાઈ લે હું, એટલે અત્યારનો એક ટક તો આપણો રોદડાઈ જાય. હા, શું કહો ને ભાભી, હા, ઘરમાં તમે પૈણીને આવ્યા છો ને એના કરતાં હું આવ્યા હતું તો સારું હતું. હા, તમારી માથે દુઃખ પડે છે ને એ નથી જોવાતું મારાથી. આ કેવી વાત કરો છો બેન તમે? આપણે હંધાઈ હું નોખા છીએ, આપણે બધા એક તો છીએ, અને નસીબમાં જે લખ્યું હોય ને એ થઈને જ રહેવાનું છે. હા ભાભી, મારે તો તમને ખુશ રાખવાના હોય છે. હજી તો તમારી ઉંમરે શું છે, તમારા તો ઘણાય સપના હોય છે ને, પણ તમારા સપના અમે ભાઈ પૂરા નથી કરી શકતો. જો
હું તો લગ્ન કરીને હારે પણ આવી ગઈ છું. ઉંમર તો હજી તમારી નાની છે અને સપના તો તમારા હજુ બહુ બધા જોવાના છે. તમારે તો હજી લગ્ન કરીને હારે જવાનું છે. હા, તમારા ભાઈએ તમારા હાટું કેટલા સપના જોયા છે. ઘણી વખત મને કહેતા હોય કે રાધા, ભગવાન આપણી સામું જોયે ને તે દી કે મારી બેનના હું ધામધૂમથી હરખેથી લગ્ન કરીશ અને હરખે હરખે મારી બેનને હું વિદાય અપાઈ. ના ભાભી, મારા ભાઈને સારું થઈ જાય ને તો હું કાંઈ લઈને જવાની જ નથી. હું મારા હાહરિયાને કહી દઈ કે તમારે જોતી હોય ને તો મને લઈ જાઓ. હું મારા ભાઈને ત્યાંથી કાંઈ નહીં લઈ આવું. મારા ભાઈ બિસાડું મહેનત કરીને ભેગું કર્યું હોય અને હું લઈ જાઉં બધું. સો બેન, દીકરી હારે જાય ને તો ફૂલ નહીં તો ફૂલની પાકડી મા બાપને કરિયાવરમાં દેવી જ પડે છે એને. અને તમે હારે એવું કહો કે હું કંઈ હારે એમને લઈને નહીં આવું, પહેરે કપડાં આવી તેમાં નીસું કોનું દેખાય ખબર છે? તમારા ભાઈનું જ નીસું દેખાય. અને તમારા હારાવાળા પણ તમને ભેણા માણસે વાત વાતમાં. એ વાત તમારા ભાઈ ક્યારેય સહન નહીં કરી શકે. ભાભી, એ વાત મૂકો ને મારા લગ્નની. હજી ક્યાં જવા, હજી તો વાર છે ને. આ હું શું કહું છું, ઓલા બાજુમાં ઓલા ગંગાબાઈ રહેતા હતા ને, એને મને કીધું હું રસ્તામાં આવેલી જતી હતી, એને ટાંકો સાફ કરવાનો છે તો હું ટાંકો સાફ કરી આવું. એને મેં છે ને એ મને 30 રૂપિયા કહેતા હતા પણ મેં પૈસા કીધા એને તો 50 રૂપિયામાં ટાંકો સાફ કરી આવું ને તો આપણે છે ને કિલો 1 લોટ આવી જાય ઘઉંનો. તમારે ક્યાંય નથી જવાનું, તમે જવાન જો જ છો. એવું હશે ને તો હું ટાંકો સાફ કરી આવી. શું તમારા ભાઈને ખબર પડશે ને તો તમારા ભાઈ ખીજા હે. મારા ભાઈને કહેવાનું જ નથી આપણે. ના બેન, તમે અત્યારે પારકી અમાનત છો એટલે તમારે આ રીતે કે ઘર બહાર કામ કરવા ન જવાય. જો ભાભી, જો માણા હારા છે, બહુ હારા છે. મને હંધી ખબર છે એ માણા હારા છે, પણ તમે ઉપાધિ કરો માં. અમે તમને તમારા ભૂખા નહીં હોવડાવીએ, તમારા પૂરતું અમે કંઈક ને કંઈક કરી લેવું. એટલે તમારે ઘર બારી કે કામ કરવા જવાની જરૂર નથી. જેટલું કામ થાય ને એ આ વાડીમાં કામ કરો. આપણે જેનું કામ કરીએ છીએ ને ખેતરનું. ભાઈ ક્યાં ગયા છે? તમારા ભાઈને મેં મોકલ્યા છે. ઘરમાં થોડું ઘણું અનાજ લઈ આવે ને તો. હા, દુકાનવાળાએ પણ ના પાડી છે. ત્યાં પણ પૈસા બાકી છે તો તમારા ભાઈ જોગવાઈ કરવા ગયા છે. સો ક્યાંયથી મેળ પડી જાય ને 2-4 દીના કરિયાણાનો તો થઈ જાય. અંધુય સારું થઈ જાય. હા. નહીં થાય ભાભી? થઈ જાય ને? હા બેન, ભગવાન જેવડો ધણી. આ ગાડી ખોલને હું થયું ઓચિંતું એને? આ પણ ગાડીઓ છે ને, આ તને કાંઈ આવડતું નથી. મોક આમાં જો બરાબર કઈ કોઈ પાઇપ બાઈપ ફાટી નથી ગઈ ને? પાણી ખૂટી ગયું છે. તને કેટલી વખત કીધું હોય કે ઓઇલ પાણી ચેક કરાવવાની ને પછી ગાડી કાઢવાની બહાર. પેટ્રોલ જોયું છે કે નહીં? પેટ્રોલ છે ભાઈ, પાણી જો ને હાવ ખૂટી ગયું છે. કાંઈ પાણી જ નથી ને ગરમ ધુવાડા નીકળે છે. હવે આમાં ક્યાં પાણી? હવે ખેતરમાં કોઈ હશે નહીં આયા. વાડી છે બાપુજી, એટલે પાણી તો મળી જાય પણ કોઈક દેખાય તો લઈ આવું આ ઘડીએ. અરે પાણીને લીધે પણ છે ને અંદર કઈક ઉડી ન ગયું હોય કઈ. અરે હા, આ એન્જિન જો કેટલું ગરમ થઈ ગયું એન્જિન યાર. કોઈ કારીગર મળે તો કઈક. આ ગાડી કોઈ દી રિપેર ન કરાવો. એક સાઈન ત્યારે રસ્તામાં આવું થાય. ભાઈ ઉતાવળમાં આવવાનું થયું ને બા, એટલે ભૂલાઈ ગયું, નકર સર્વિસ કરાવીને જ નીકળીએ છીએ. હવે છે ને જ્યાં પૂગવાનું છે ન્યાય મોડા પૂગશો. અને આ વગડામાં હવે કારીગરી કોણ મળે આમાં? અહીંયા કેવો વગડો છે, કોઈ દેખાતું નથી. માણસ ચકલું નથી ફરકતું. માણસ તો ઠીક છે. બાપુજી તમે ઉભા રહો, હું છે ને ગામમાં કંઈક તપાસ કરું, કોઈક હોય તો. હા, જાને મળે તો. હા તું જા ને તપાસ કર ગામમાં. હા બેટા, ગાડી બગડી ગઈ લાગે. હા જોની ભાઈ, ગાડી બગડી ગઈ. તમારા ગામમાં આજુબાજુમાં ક્યાંય ગેરેજ વાળો ખરો? ના કોઈ કારીગર હોય તો જરા
મદદ જુઓ, મળે. જુઓ, મારી વાત સાંભળો. આ અમારા ગામમાં છે ને ગેરેજ વાળો એક છે અને ગામ છે 8, ઓહો કોઈ છે જ નહીં. પણ ઈ તો બહાર ગામ ગયો છે એટલે કાલ આવવાનો છે. તમારી ગાડી હાજ રિપેર થાય એવું મને લાગતું નથી. પણ ગાડીમાં થયું છે હું આ કાંઈ- થોડું ઘણું હોય તો આપણે કરી નાખીએ, આપણને આવડે. ભાઈ અમને જાજી જાણકારી ન હોય, હકારતા હોય ખાલી. આમાં શું છે કે ઓઇલ પાણી જોતા હોય, પણ આમાં જોતા તો કઈ ખ્યાલ નથી આવતો. ગાડી ડચકા લઈને હાવ બંધ થઈ ગઈ, સેલે નથી લાગતો. જો તો એમાં આપણને જાજી ખબર ન પડે. હવે શું કરશું? મારી વાત સાંભળો, આ તમારે આમ ક્યાંથી આવ્યા ને તમારે જવું છે? અરે અમે સુરત થી આવ્યા છે ઈ, અને અમારે જવાનું છે માધાપર ને અહીંથી છે હજી 22-23 કિલોમીટર આઘું. હા. અને ત્યાં જાતા જાતા તમને ખબર છે ને દી આથમી જાય તો હા તો તમે કામ કરો ને, આ તમારે છે ને આ રાત તો રોકાવી જ પડશે, સમજી લો. ગાડી વગર તમે જઈ શકવા નથી. બાપુજી પણ ત્યાં કઈ વાહન લઈને જ જાતું બીજું કોઈ કે આપણે બીજું વાહન કરીને જ આવી? હાલો આને મારી વાત સાંભળો, વાત તમને જો વાંધો ન હોય તો અહીંયા મારી ઝૂંપડી નજીક જ છે, આવો. પેલા એક કામ કરો, પેલા આવો તો ખરા, કાંઈક રસ્તો ભગવાન કરશે. કંટક કરે ને ઓલો વળી આવી હોય તો તમારી ગાડી રિપેર થઈ જાય. પણ બીજું કોઈ સેસ નહીં રિપેર કરે એવું? જુઓ મારી, હા અમારા આજુબાજુના ગામમાં છે ને કોઈ ગેરેજ વાળા છે જ નહીં, એક જ છે. આ 4-5 ગામ વસે. પણ આમાં શું છે મોટા ભાઈ, અમે છે ને અગત્યના કામથી અહીંયા આવ્યા હતા, વ્યવહારિક કામથી સુરતથી, અને પાછું રાતે ને રાતે નીકળી જવાનું હતું. એટલે જો આ બધું આમાં- તારી ભૂલ થી જ થયું છે આ બધું. અરે પણ જો શેઠ, એમાં ધ્યાન રાખવાનું આ બધું. આ બધું છે ને ધાર્યું ધણીનું થાય. આ તમારું ધાર્યું કાંઈ નથી થતું. તમે ભલે ને ઘડીનો ટાઈમ લઈને આવ્યા હોય, પણ એને તમને કદાચ મારે ઘરે ચા પાણી કરાવવા હોય તો હું એની કરતા છે ને જો આ વખતે થઈ ગયું છે બપોરા, તમે હાલો ત્યાં જઈને ઘડીક બેહો, ચા પાણી પીવો, પછી આપણે વિચારી શું કરીએ. હાલો હાલો શું હાલો. કરવું છે બાપુજી? હાલો હવે કે છે તો અહીંયા ઊભા રહેવું તો કઈ થોડું પતવાનું છે કાંઈ? હાલો હાલો મારા ધન ઘડીને ધન ભાઈ, કે તમે મહેમાન મારે આંગણે ક્યાંથી પધારો પધારો. સારું સારું હાલે હાલો આ બંધ હું બંધ. બંધ કરી દઉં. હા એ આ આમ હોય થોડું ઘણું તો પાછું મને આવડે હશે. હા જો આ મને હા થઈ ગયું. અહીંયા ગાડી પડી રહે તો કઈ વાંધો તો કાંઈ નહીં? વાંધો નહીં, તમ તાર કાંઈ આ રસ્તો કોઈ આવડે નહીં. તમે પણ આયેલા જ આ રસ્તે ખોટા. તમારે ઓલા છે ને મેન રોડે થી હાલવાનું તો તમે આ ખેતરમાં ગઈ. હાલો ભાઈ. હાલો 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 બા. હવે આ રસ્તો પૂછવો ય કોને ભાઈ? હા ભાઈ, હા એમ જ હોય અહીંયા તમ તાર. તમે ઉપાધિ કરો. હવે હું છું ને આવો 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 હા આવો. એ રાધા જલ્દી આમ જો, આ મહેમાન આવ્યા છે. આવો. મહેમાન બેહો. ઉભા રહો. બેહો. બે આ લોકો શહેરથી આવ્યા છે. હા એની ગાડી રસ્તામાં ખરાબ થઈ ગઈ હતી ને તો ગેરેજ વાળો કાળિયો તો બહાર ગયો છે, તે હું અહીં લેતો આવ્યો. જય શ્રી કૃષ્ણ. શેઠ, હા મારી ઘરવાળી છે, જય શ્રી કૃષ્ણ. અને હા મારી બેન. ભાઈ તમારા બાપુજી ના ના, એ તો હું નાનો હતો ને ત્યારે જ મને મેલીને વી ગયા. અરે હા આ તમારી જગ્યા છે? હા ના, એવું છે ને કે અમારા ગામમાં એક શેઠ છે મોટા, એની જગ્યા પડતર પડી છે તો મને અહીંયા રહેવા દે છે. બાકી કાંઈ આપણે લેવા દેવા નહીં, પણ ભાડું લેતા નથી, મફતમાં રહેવી. ખાયનું ગોડાઉન સંભાળી ને. હા રાતે આ ઉઘાડ ખુલ્લું છે. હા હા, એટલે અહીંયા પછી હું છે ચોરની બહુ બીક, એટલે એનું ધ્યાન રહે ને મને આશરો મળી જાય. પણ કાંઈ વાંધો, હવે તમે કામ કરો. આ મહેમાન આવ્યા છે તો હવે રોટલા બોટલા ઘડી નાખો, બપોરનો સમય થઈ ગયો છે હવે. અરે ભાઈ કાંઈ રોટલા બોટલા રોકાવું નથી અમારે. એ ગાડી રિપેર થતી હોય એવું કંઈક કરો ને તો અમારે છે ને બહુ આઘું જવાનું છે ગામત્રે, અને મોડું થઈ જાય પાછું વળતી વખતે. જોવો છે શેઠ, મેં તમને પહેલાંય કીધું ને કે આ હાથગાંઠ ગામ વસાડે છે ને અમારે એક જ ગેરેજ વાળો છે, અને એ છે ને બહાર ગયો છે, કાલે આવવાનો છે. કદાચ તમારા નસીબ હોય તો આજ આવી જાય. પણ હું શું કહું તમને, તમારી જોડે જો એમનો મોબાઈલ નંબર હોય તો મને આપો ને, તો હું વાત કરી લઉં એમની સાથે. ભાઈ અહીંયા તો કાળા અક્ષર કુવાડે મેરા, આ ડબલા બબલા અમને ન ફાવે ભાઈ. પણ એની મને પાસે કાંઈ ફોન ખબર ન પડે એમાં. હું ફોન બોન કાંઈ રાખતો નથી. તો કેવી રીતે ચાલશે પપ્પા? તમે ચિંતા હું કામ કરો? તમે કાંઈ બહાર તો બેઠા નથી, અહીંયા મારે આશ્રિત બેઠા છો. તમે બેહો ને ખાઈ પીને જલસા કરો. હું તમને શું કહું, આ તમે છે ને રોટલા ઘડી નાખો. આ મહેમાન છે ને જમીન જાહે. જાઓ. હા તમે તાર ઉપાધિ ન કરતા. ચા પાણી પેલા પીવા છે તો ચા પાણી બનાવરાજો. ના ના, હા તો સારું છે ને રોટલા જ ઘડી નાખો. આ પણ બાયુમાને ખોટી કાઠી થાય ભાઈ.
આમ જોવો છે આ મહેમાન અમારા આંગણે ક્યાંથી હે મહેમાન અમારા આંગણે ક્યાંથી આ તમે એક તો ભાગશાળીને ઘેર મહેમાન આવે તો સમજી જો ને કે આજ મારા ઘરે તો ભગવાન આવ્યા એવું મને લાગે છે હો. હા માણસ નાનો છે પણ દિલનો ખૂબ મોટો છે. ના ના પપ્પા તમારી વાત એકદમ સાચી છે. નકર અજાણ્યા માણસને કોણ ઘેરે બોલાવે? શેઠ તમે આમ શહેરમાં કામ શું કરો? મારા પપ્પા બિલ્ડર છે અને બિલ્ડર એટલે બિલ્ડર એટલે જે મોટી મોટી બિલ્ડિંગો બનાવે ને મોટા મોટા મકાન હોય ઊંચા ઊંચા. મકાન બનાવે ઈ બનાવો તમે? હા અમે એક પ્રોજેક્ટ બનાવવાનો છે ને તો એમના શેઠ આ બાજુના ગામમાં તમને કીધું ને માધાપર ત્યાં આવ્યા છે તો અમારે એમની સાથે મીટિંગ કરવાની હતી એટલે અમે ત્યાં આવ્યા છીએ. શું કરવાનું છે? એ બધું એમને ન ખબર પડે. એ અગત્યનું એક કામ હતું એટલે માધા પર જવાનું છે અમારે. એટલે સાહેબ તમારે આ મોટા મોટા તમે બિલ્ડિંગ બનાવો છો તો પડી ન જાય આમ નમી ન જાય છે? એને કંઈ ના થાય ભાઈ કારણ કે એની મજબૂતી એવી હોય એમાં સરિયા અને સ્ટીલ ને એવું વાપરવામાં આવે એને કંઈ ના થાય. આપણે શું કહેવાય ભૂકંપ ધરતીકંપ થાય ને તો પણ એ ના પડે. અરે અમારા ગામમાં તો કાળુભાઈ મેળો બનાવ્યો ને તો 2 માળનો બનાવ્યો તો એકવાર તો પવન આવ્યો તો હેઠળ નમી ગયો. બોલો તમારા મકાન સારા કહેવાય એટલા ઊંચા ઊંચા તમે બનાવો તો પડતા નથી. બોલો પાછા ટેકાય નથી મૂકતા તમે સાહેબ. અમારે ટેકા મૂકવાનું ન આવે ભાઈ. અને આ જમીન પરનો માણા રહ્યો એને ઊંચા મકાન કઈ રીતે બને એમાં હું નાખવાનું હોય એ ખબર ન હોય ભાઈ એને. એટલે એ મોટી વાતો ન કરાય એની હારે. હા આવો શેઠ જરાક બોલાવા હો. હા બતાવો. અને જુઓ ખોટી કહાટી બહુ નહીં કરાવતા. શાક રોટલો ખાલી હોય તો હાલશે. તમે બેહો તમારે. ભલો માણસ છે ગરીબ છે પણ દિલનો અમીર હોય ને એવું લાગે છે પપ્પા. હા તમારા ભાઈએ હું માંડી છે ને બેન એ જ ખબર નથી પડતી. અત્યારે ઘરમાં ખાવા ધાન નથી, એક દાણાના ફાફા છે અને અત્યારે મહેમાનને લઈને આવ્યા છીએ. હવે ખવડાવશું હું મહેમાનને? એ તો ભાઈને ખબર છે પણ આપણે આંગણે મહેમાન આવ્યા હોય એની આગતા સ્વાગતા તો કરવી પડે ને ભાભી. ભાઈ હંધુય જાણે છે પણ હવે શું કરશું ભાભી? આપણે એ સમજાતું નથી. આમ તો છે ને મહેમાન ભગવાનનું રૂપ કહેવાય છે પણ ભગવાન કેવી પરીક્ષા લે છે આપણી? નહીં આકરામાં આકરી પરીક્ષા લે છે. અત્યારે ઘરમાં આપણા ખુદના ખાવા માટે ધાન નથી અને આ લોકોને આપણે કેમ ખવડાવશું? મને તો એ વિચાર આવે છે. અને આ મહેમાનને નિરાશ કરીને પણ ઘર ભરા ન કાઢી મુકાય તો ભગવાન એક તો આપણાથી રિહાયેલો છે અને વધારે રિહા હે. એમ કરું ભાભી, જો આપણે અનાજ કરિયાણું લેતા હતા બાકી એના પૈસા તો દેવાના બાકી છે. મોડી કાઢીને લઈ આવું એને ફોહ લાવીને વાત કરી. બેન હમણાં હટાહટ આવતી રહીશ. બેન તમારા ભાઈએ બધા પ્રયત્નો કર્યા છે, એનો ચોખ્ખી ના જ પાડી છે કે હવે તમે રૂપિયા આપી દેવો ને તો પણ અમે તમને બાકીમાં કંઈ પણ નહીં આપીએ. હા માણા છે ને માણા કંઈ માટીના બનેલા છે ને મને તો એ ખબર નથી પડતી. માણાને દુઃખમાં આગળ રહેવું જોઈએ હંધાય નહીં અને આ અત્યારના માણા દુઃખમાં પાછળ રહે છે પાછળ. મહેમાન રાહ જોઈને બેઠા છે અને હમણાં ખાવાનો ટાઈમ થઈ જાય હજી કાંઈ આપણે વિચાર્યું નથી. અને નહીં ખવડાવીએ તો આપણી કદર કરીને વયા જાય અને જઈને 2 માણાને કહે કે અમને મોટા ઉપાડે ઘરે તો લઈ ગયો તો ભાઈ પણ બાયુએ કાંઈ રાંધીને ના ખવડાવ્યું. અને મહેમાનને કહેવું પણ કેમ આપણે કે અમારા ઘરમાં ખાવા માટે એક અનાજનો દાણો નથી, ધાન નથી અત્યારે? ભાભી એ સોખાઈ નથી પડ્યા થોડા કે? બેન કાંઈ નથી પડ્યું. 3 થી 4 રોટલા ઘડાય ને બસ એટલો જ બાજરાનો લોટ પડ્યો છે અત્યારે ઘરમાં આપણી પાસે. હે ભગવાન, કોઈ તો રસ્તો બતાવો અમને. અમને ખાવાનું ન દે ને તો કાંઈ નહીં પણ આ મહેમાન હસવાઈ જાય ને અમારા, એવો કંઈક રસ્તો બતાય. થોડી ઘણી તેલ મરચાં મીઠાની વ્યવસ્થા થઈ જાય ને તો આપણે એને રોટલો ઘડીને ખવડાવી દઈએ. આપણે તો સાહી પીને પણ સુઈ જાઉં, દિવસ આપણે આખો ગદરાવી લેવું પણ હું થવાનું છે ને. ભાઈને અવાજ મારું કંઈક કહે તો આપણને હળવું છે આમાં. એને બોલાવો. ભાઈ ભાઈ એ આવશે કે નહીં આવે? એ પણ ત્યાં જોવાની વાતો એ છોટી ગયા મહેમાનને હારવાર. આવશે આવશે હા શું કહું ને
તો આ મહેમાન આંગળેથી ભૂખ્યા જાહે ને તો હું ક્યારેય મારી પોતાની જાતને માફ નહીં કરી શકું. ભાઈ અહીંયા આવશે તો હા શું થયું? હું થયું? આ તમને તો ખબર છે કે આપણા ઘરમાં ખાવા હાટું કાંઈ નથી, તો આપણા મહેમાનને હું ખવડાવીશું રાંધીને અત્યારે? તમે જરીક વિચાર ન કર્યો? અરે પણ એ રસ્તામાં મળી ગયા તો માણસાઈને નથી આપણે સલાહ સૂચન તો કરવી ને. મેં કીધું ઘરે હાલો, હવે ઘરે આવ્યા હોય ને આપણે ભૂખ્યાઈ ન જવા દેવાય ને ટાણું છે તો. હું જાણું છું કે રોટલો સૌથી મોટો ધર્મ કહેવાય છે, આંગળે આવનારને ભૂખા ન કાઢવા જોઈએ, પણ આપણી પરિસ્થિતિ તો અત્યારે તમે જોવો. જો તું ચિંતા ન કર, આ છે ને ફંદું થઈ જાય. હું કાંઈક એની જોગવાઈ કરું છું, તમે તાર ઉપાધિ ન કરો. હા તું કહેતી હતી ને કે રોટલા બાજરાનો લોટ પીડ્યો છે, તું રોટલા કર તો હું છે ને ગામમાંથી થોડુંક શાકભાજી ને તેલ ને એવું બધું લેતો આવું. હા ઉપાધિ ન કરતા હંધું થઈ જાય તમ તારે. તેલ નહીં તમે ક્યાંથી લાવીશો? તમારા પાસે રૂપિયા છે? જો તું ફિકર કરી હું ગામમાં જતો કાંઈક થાય હા તો ઉપાધિ તું રોટલા કરી હું આવું આગળ. હા હા, માતાજી કરે ને થોડું ઘણું પણ મળી જાય ને અત્યારે તો. પપ્પા મારા મનમાં એક સવાલ ફરે છે આવ્યા ને ત્યારનો. એવો તો કયો સવાલ છે? પૂછ. આમ જુઓ, આપણે અહીંયા આવ્યા ને હા ત્યારથી હું વિચાર એ જ કરું છું કે આ ગામડામાં કેવું સારું કા કે આપણે કોઈ આંખની ઓળખાણ ન હોય તોય લોકો આટલી મહેમાનગતિ કરે, આટલો આગતા સ્વાગતા કરે, મને તો એ સમજ નથી પડતી. સાચી વાત છે બટા, હું એ જ વિચાર કરું છું. જો આ માણસ આપણને મળ્યો નથી, આંખની ઓળખાણ, જો આપણી ગાડી બગડી તો આપણને એને ઘરે લઈ આવ્યો, અને આવ્યા ત્યારની આપણી આગતા સ્વાગતા, આપણી કેટલી સેવા કરે છે. આંખની ઓળખાણ નથી તોય માણસાઈ તો અહીંયા જ છે હો. ખરેખર હું એ જ વિચાર કરું છું. આ જુઓ, ગામડાની મજા જ આ છે. એ ગામડામાં હજી છે ને સાચા માણસોનો કાંઈ તૂટો નથી, સમજી ગયા? એ અહીંયા છે ને માણસ છે ને માણસને ખૂબ પ્રેમ કરે, અને એમાંય જ્યારે આવી મુસીબતમાં કોઈ ફસાણો હોય ને તો એને એ ઘરનો માણસ લાગે, અને આમ પોતે પોતાનું દિલ દઈ દે, જાન દઈ દે કે આવો આવો તમ તારે. એ તકલીફ, એ આપણી તકલીફ હોય ને એ એની તકલીફ પોતાને સમજે, એટલું મોટું ઉદાર દિલના માણસ હોય. હે પપ્પા, આ તમે જ્યારે નાના હતા ત્યારે તમે ગામડે જ મોટા થયા કે નહીં? હા બેટા. હા, તો તમે ને દાદા ને દાદી ને બધા હતા તો ત્યારે કોઈક આપણી ઘરે મહેમાન આવતા તો દાદી ને દાદા આવી રીતે જ એનું સ્વાગત કરતા? અરે બેટા, પહેલાં તો મહેમાન એટલે એ ભગવાન સમજી લો, અને એટલો બધો ભાવ કે બસ મહેમાન આવે ને એટલે ચૂરમાના લાડવા બનાવે, રવો બનાવે, ભજીયા બનાવે, એ કઢી ભાત બનાવે, અને એ પૂરી તળે, અને એ જે આગતા સ્વાગતા એ તાળીમાં છે ને ચૂરમું હોય અને ઘી રેડે, આપણને એમ થાય કે આ કેમ ખાવું આપણે, પણ એટલો ભાવ હો. અને અટાણે ચમચી ઘી નાખવું પણ શેરવાળાને તો મોઢા બગડે, એમ કે કેટલું મોંઘું છે ઘી, આટલું બધું વપરાતું છે. મોંઘું તો સમજ્યા પપ્પા, પણ એટલું બધું ભાવે પણ નહીં. આ મારા મમ્મી મને ઘણી વાર આપણે ચૂરમું બનાવીએ ને પેલા ગણેશ ચતુર્થીમાં લાડવા હોય ને તો પણ મને નથી ભાવતા, કારણ કે વધારે ઘી હોય ને એટલે, કારણ કે હજમ જ ના થાય. હા, આપણે છે ને શહેરમાં કાંઈ કામ ન હોય ને બેઠા બેઠા ખાવાનું હોય, અને કેટલું કામ હોય, ગમે એટલા સુરમાં ખામ તોય પસી જાય. અમે લસપસતા લાડવા ખાધા છે, આમ હાથમાં લેવીને આમ હાથ છે ને આખો ઘી ઘી થઈ ભરાઈ જાય આખો. પપ્પા, આ મારો એક ફ્રેન્ડ છે ને સુરત, એ મને એક વખત વાત કરતો હતો કે મારા દાદા એ કે જ્યારે એની જવાનીમાં હતા ને ત્યારે એ કે 20-20, 25-25 લાડવા ખાઈ જતા. તો શું એટલો બધો ખોરાક હોય ગામડાવાળાનો? ગામડાવાળાનો ખોરાક હોય બેટા. એ પંગત બહેન લગ્નમાં એ હામ અમે શરત લાગે, ખાવા હોય ને લાડવા એ ઓલાને કે એની થાળીમાં મૂકો તો મારી થાળીમાં હું ખાઈ જાઉં, એટલે બે એક વારા ફરતી મુકાવે ને એકના બદલે બે જણા ખાઈ જાય. 25-25-30 ડોલ સુધી લાડવા ખાધા એવા દાખલા છે ગામમાં. ડોલ ડોલ ખાઈ જાય. પછી તો ગામમાં ખેતરમાં કામ કરી શકે ને. અને ઉભા ઘીની દોણી હોય આવડી, ઈ તો આમ આખી ગટગટ આવી જાય, ખબર ન પડે. કોરું ઘી? કોરું ઘી પી જાય. કોરું ઘી કેમ પીવું? આપણે ચમચી 2 ચમચી નથી પી શકતા, બરાબર છે? તો હું એ જ વિચાર કરું છું કે આ લુખે લુખું ઘી તો કઈ રીતે પીવાનું? અરે ઈ જૂના માણસની તાસીર જ કઈક નોખી હતી.
આ પેલું શું છે કે આપણે ચીઝ ને બટર ને એવું હોય તો સમજાય એ ભાવે, પણ આ ઘી ના ભાવે હો પપ્પા. એ સાચું ઘી ખાધું હોય ને એના હાડકાઈ મજબૂત હોય ને ખેતરમાં કામ ઓલા બળદિયા કરે ને એના કરતાં વધારાનું 10 ગણું કામ તો એ કરતા હોય. એ હવે વાત એક કામ કરો, તમે મા દીકરો બે બેહો, હું છે ને થોડોક આટો મારતો આવો. પણ આમ ક્યાં જશો? અજાણ્યું ગામ છે આમ. હા. એ હું આટો મારે, આ ગામડું ભરે જે હોય ને મારું ગામડું છે ને મને આમ થોડુંક હાલું તો ગમે એમ. આમ તો પાછા બહુ આઘા ન જાતા હો, જાણ્યું છે જો ગામડાના પાછા કૂતરાય ભસ્યા કરે. અને અહીંયા એરું ને એવું બધું નીકળતું હોય. અરે એની ચિંતા કરો માં તમ તારે. હવે એરું તો મારા પપ્પા નાના હતાથી રમાડતા હશે મને એવું લાગે છે, કારણ કે ગામડામાં જ મોટા થયા છે. હા, તોય થોડુંક ધ્યાન રાખજો. હા. આ ખરેખર પપ્પા પાસેથી આજે વાત સાંભળીને મને ઘણો આનંદ થયો, કારણ કે ગામડે આવ્યા ને એટલે ગામડાની વાત નીકળી, બાકી શહેરમાં હોઈએ ને તો ખાલી શહેરની જ વાતો કરીએ આપણે. બેન, તમારા ભાઈ ગેસ તો ખરી, હવે હું કરીને આવે ને એની રાહ જોવાની છું. હા, શું કહું ને, તો ઓલી બાજુના પડામાં મહેમાન બેઠા છે, એ બાજુ જઈ પણ નથી શકતા આપણે. અહીંના રાહ જોઈને તમારા ભાઈને બેહવું પડે છે. હા જો ભાભી, મારો ભાઈ લેવા ગયો છે ને, એ હમણાં આવતો જશે. એ કાંઈક તો કરીને આવશે જ. પછી આવશે ને લઈને એટલે આપણે હટાહટ બનાવીને અને મહેમાનને ખવડાવી દેવું. બેન, રાંધતા તો વાર નહીં લાગે, બસ ઘરમાં અનાજના દાણા આવે ને એટલી જ રાહ છે. જગ જીતી જાય. ભગવાનને કહે અત્યારે એક વખત અમારી સામું જોઈ લે. હા, જે પરીક્ષા તમે આપી છે ને એમાંથી અમને પસાર કરાવી દો બસ. મહેમાન તો બેઠા છે. હા, ભાઈ દેખાતો નથી હજી, ક્યારે આવશે? બેન, કઈ જોગવાઈ નહીં થાય તો આપણે શું કરશું? મહેમાનની સામું આપણે શું મોઢું લઈને જાવું? ના ભાભી, હે કંઈક સારું સારું બોલો ને, મારા પાસે લઈને આવતો જ હશે. જોજો બેન, સારું સારું જ બોલું છું, પણ સમય એવો વિકટ છે ને એટલે મોઢામાંથી આવા શબ્દ નીકળી જાય છે મારા. શું કરશું? એ તો મને ઉપાધિ છે, પણ હાસા તો હોય ને કે હવ સારું થઈ જાય. બસ ઓલા દુકાનવાળા છે ને એ તમારા ભાઈને ના ન પાડે, થોડું ઘણું તો થોડું ઘણું તેલ મરચું ને મીઠું આપી દઈને એટલે આપણે મહેમાનને રાંધીને ખવડાવી દઈએ. હમ હા, મહેમાનની રાહ જોઈને બેઠા હશે કે આ ઘરના તો કોઈ દેખાતા નથી. હા, શું કરતા હશે ને ક્યાં ગયા હશે એવું વિચારતા તો નહીં હોય ને. ના ના, એમ તો મહેમાન આપણા ઘરમાં જ બેઠા છે એટલે વાંધો નથી. એમ તો તમારા ભાઈને હમણાં વાતચીત કરતા હતા, સો કે હજુ તો અડધો પોણો કલાક જ થયો છે, ઝાઝો વખત નથી થયો એટલે વાંધો નહીં આવે. પણ આ કાંઈ જોગવાઈ નહીં થાય ને, મને તો એ વિચાર આવે છે કે આ જોગવાઈ નહીં થાય ને તો આપણે હું મોઢું લઈને એની સામું જાઉં, આપણે જવાબ હું દેવું? અને આ ભગવાન આપણે આંગણે આવ્યા છે તો આપણે ભગવાનને ભૂખા પણ કેમ કાઢવા? હવે તો ભાભી, ભગવાન જેવો ધણી ઈ કરે ઈ હાસું. હવે તો બીજું તો આપણે શું કરી શકીએ કયો? આમાં આપણે બનતું તો બધું કરીએ છીએ કે આ બધું હસવાઈ જાય બસ. આપણે ગયા ભવે વાતે કેવા પાપ કર્યા છે કે આપણે આ ભાવમાં આ રીતે સૂકવવા પડે છે. ભાઈ બિસાડો બહુ હેરાન થાય છે. મારો ભાઈ છે ને બિસાડો બહુ ભોળો છે ભાભી. હા, કેટલાયની સેવા કરે છે. હા, કોઈ કામ સીંધે ને એટલે હળી કાઢીને વયો જાય છે ને એ મફતમાં કરી આવે છે. કોઈ દી કાવડિયા માયગા નથી. ઈ મારા નડે છે ને. ભાઈના નસીબમાં જાવું લખ્યું છે. હીસ નડે છે અત્યારે કે આ તમારા ભાઈ અંધાઈની સેવા કરે છે. હા, કોઈ પણ કામ સીંધે ને તો બળદિયાની જેમ મૂંગા મોઢે મોઢું હલાવીને કામ કરી દે છે, પણ કોઈને એમ નથી કહેતા કે લાવો મેં કામ કર્યું છે ને તો આટલી મજૂરી થઈ છે, મને મારી મજૂરી આપી દ્યો. આ તમારા ભાઈ મજૂરી માગતા હોત ને તો આપણે ખાવાનો તો ફાફા નો જ પડત. અને આજે અહીંયા કામ કરે છે એ લોકોને ખબર છે કે આપણા ઘરમાં અત્યારે ખાવા માટે દાણો નથી, તો એ લોકો નથી વિચારતા કે આ માણા મારે અહીંયા મફતમાં ગમે ત્યારે બોલાવું ત્યારે આવીને કામ કરી જાય છે. જો તો ભાભી, અત્યારે હું એના ઘરમાં 2 વસ્તુ દઈ આવું. હા, મારા ભાઈનો સ્વભાવ તો છે ને પહેલેથી ને આવો જ છે. અને બહુ ભોળો છે બિસાડો. એ મોઢાનો મોરો છે, એ ક્યાંય બોલી હગે એવો નથી. હા, તમારે તો
બસ જિંદગી આખી છે ને એને સાથ આપવાનો છે અને શીખડાવવાનું છે હંધુય. હા, તમારે સંભાળવાનું છે હવે બધુંય ને એને છે ને હોશિયાર કરવાનો છે હવે. સાથ તો આપું છું, એટલે તો અત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ ડગમગી નથી ગઈ. એની પડખે ઊભી છું. બાકી આ મહેમાન બાર ઊભા છે ભાભી. હું ઈશું તો ઘરમાં ખાવા માટે દાણો પણ નથી, તો તમારા ભાઈનો સાથ મૂકીને જઈ શકું છું ને? પણ નહીં, મારા મા બાપે મને સંસ્કાર નથી આપ્યા એવા. મારી માએ તો હું જ્યારે હારે આવતી હતી ને ત્યારે જ મને કીધું હતું કે દીકરી, તારા ધણીના પગલે પગલે હાલશે. એના સુખમાં નો આગળ ઊભી રહે ને તો કાંઈ નહીં, પણ તારા ધણીના દુઃખમાં તું એની હારે જ રહેશે. છો ભાભી, હે છે ને હંધુય સારું થઈ જાય. માણા કહે છે ને, આ દુઃખ આવે ને તેની પાછળ સુખે આવે. બસ હે મારામ, અત્યારે થોડું ઘણું ઘરમાં ખાવાનું અનાજ આપી દો, જેથી કરીને અમારા આ મહેમાનને ઘર બારા ભૂખા ન કાઢવા પડે અને અમારા ઘરની આબરૂ પણ બચી જાય. ક્યાં ગયા તા? આ હું તમારી પાસે જાઉં જ દીધી ક્યારની તમારી રાહ જોઈ જોઈને થાકી. હવે તો ઓલા બિચારા મહેમાને ભૂખા થયા છે. હા, શું થયું? કાંઈ મેળ પડ્યો કે નહીં કોઈ વસ્તુનો? ના, ઘણી મહેનત કરી પણ કાંઈથી મેળ ન આવ્યો. આ કરિયાણાવાળાએ ના પાડી દીધી. મેં બહુ કીધું ખાલી એક દી પૂરતું આપો, પણ કહીને ના પાડી દીધી. હવે તો હે ભગવાન, હવે હું કરશું? હે? આ કેવો દિવસ દેખાડશું? અમારે આંગણે અતિથિ આવીને જતો રહે અને એ પણ ભૂખ્યો. હે ઈશ્વર, અમારી લાજ રાખ. અમારા ગામડાની લાજ રાખજે. કોઈ દી મહેમાન આંગણેથી ભૂખ્યા ન જાય. દાદા, કહેવાય ને, ગરીબના નસીબે ગરીબ હોય, એવી જ રીતે આપણા નસીબે ગરીબ જ છે. સાચી વાત છે તમારી. આપણા ભગવાને કઈ કલમથી નસીબ લખ્યા છે ને, લેખ લખ્યા છે ને, એ જ ખબર નથી. હા, શું કહો ને, તમારો બહુ જીવ બળે છે કે આ મહેમાન આપણા આંગણે ભૂખા બેઠા છે અને આપણે એના હાટું કંઈ કરી નથી શકતા. લોકો તો પાણીના પરબ બંધાવે, અન્ન ક્ષેત્ર ખોલે, જ્યારે આપણે તો બે મહેમાનને નથી હાંસવી શકતા. આવી આપણી કિસ્મત છે. સો મારી પાસે એક રસ્તો છે. હવે એ છેલ્લો રસ્તો આપણે અપનાવવો જ પડશે. જો આપણે એ રસ્તો નહીં અપનાવીએ ને તો આપણા ઘરની આબરૂ વહી જાય. મને તો એકે માર્ગ નથી પૂછતો. તને પૂછતો હોય તો કે. છે, મને માર્ગ હોઈ જશે. છેલ્લો રસ્તો આ છે. છેલ્લું એક આ મંગળસૂત્ર વધ્યું છે. આને વેચી અને તમે આમાંથી જે કરિયાણું માલ આવે ને એ લઈ આવો. સો વિચાર કરો માં, આપણી પાસે અત્યારે વિચાર કરવાનો વખત નથી. આને લ્યો અને હબ જાઓ બજારમાં અને આને દઈને આવો તમે. રાધા, આ તારા સુહાગની નિશાની છે. તું આને વેસવા કાઢી? સુહાગની નિશાની છે, હું જાણું છું, પણ આ હું એટલા માટે જ વેચું છું ને કે મારા સુહાગની આબરૂ એમને એમ જળવાઈ રહે. મારું હાસું ભરાણું તો તમે સોવો, તમારી આબરૂ વૈસા હે ને તો આ દાગીનો પહેરીને મને કાંઈ મતલબ નથી. રાધા, હા, વેચતા જીવ તો ન હાલતો, પણ કહેવાય ને કે એક બાજુ કૂવો ને એક બાજુ ખાય, બે બાજુ મરવાનું જ છે. ત્યારે વિચાર ન કરવાનો હોય કે ક્યાં પડવું. રાધા, એક પણ શબ્દ બોલતા નહીં. તમને મારા હમશે. હવે તમે હબસાવ અને મહેમાનને આપણા ઘરની હાલત ખબર પડે એના કરતાં પહેલાં તમે આ કરિયાણું લઈ આવો અનાજ ઘરમાં.
મમ્મી હં? આ મારા પપ્પા ક્યારના આટા મારવા ગયા છે? ક્યાં ગયા? કઈ બાજુ નીકળી ગયા? અરે બટા, હા તારા પપ્પાને છે ને આ કુદરતી વાતાવરણ છે ને બહુ ગમે. નાનેથી દેશમાં મોટા થયા કે નહીં, એટલે એના પ્રકૃતિમાં એને વધારે લગાવશે. હે ગયા હશે, આવશે હમણાં. આ ખરેખર કહું ને તો મને એવું લાગે છે કે પપ્પા સુરતમાં પણ રહીને ગામડાની વાતો છે ને ઘણીવાર કરે, એના નાનપણની વાતો કરતા. ના આજે ભાગ જોતા આ ગામડાની અંદર આપણી ગાડી ખરાબ થઈ ગઈ એટલે એ બાને આપણને અહીંયા રહેવાનો મોકો મળી ગયો. હા, અને મારા પપ્પાને છે ને શું કહેવાય, પેલું દોડવું થયું ને ઢાળ જડી ગયો એવું થયું. સાચી વાત છે. આ પણ મમ્મી, હું અહીંયા આવ્યો ને ત્યારથી એક જ વિચાર કરું છું કે આ ખરેખર અહીંયા આવ્યો ને ત્યારથી આ મારા મનને એટલી શાંતિ મળે છે ને તેની ન પૂછો વાત. અહીંયા રાત્રે ખાય ને ખુલ્લા આસમાનની નીચે ખાટલો ઢાળીને જો સૂતા હોય ખરેખર કેટલી મજા આવતી છે. અરે બહુ મજા આવે. અમે નાના હતા ને ગામડામાં જ મોટા થયા તે એને રાત્રે છે ને આ બાર ફળિયામાં ઢોલિયા ઢાળીને પૂઈ જાય, એક નિંદરે હવાર. કાંઈ પંખાય નો જોઈ ને કાંઈ એસી નો જોઈ, અને એવી મજા આવે ને ઘસાટ ઊંઘ આવી જો જાય. તો ખરા કેટલો તડકો છે છતાં પણ ગરમી નથી થતી કે નથી ઉકળાટ થતો. આમ ઠંડી ઠંડી હવા આવે. અને સુરતની અંદર આપણે તો આ થોડોક તડકો પડે ને તો એસી આપણે છે ને 16 પર મૂકીને બેસી જઈએ તોય બહાર નીકળીએ ને તો રહેવાતું નથી આપણાથી, એટલી ગરમી લાગે છે. અને આ કુદરતી વાતાવરણ એટલે તો પછી એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે કુદરતની સામે કોઈનું ચાલ્યું છે? હે, કુદરતની સામે તો ગમે તેવી એસી હોય ને એ ટૂંકી પડે. પણ આ બધું છે ને અહેસાસ મને અહીંયા આવ્યો ને ત્યાર પછી થયો કે ખરેખર આ બધા ઇલેક્ટ્રોનિક કે આ બધા ઇલેક્ટ્રોનિક જે સામાનો છે ને ફ્રીજ ને એસી એ તો ફક્ત સિટીઓ માટે બનેલા છે. બાકી જો ગામડા જેવું જીવન જીવવું હોય ને તો ગામડામાં જ રહેવું પડે. આ જો પહેલાના જમાનામાં કાંઈ હતું નહીં તોય લોકો કેવા શાંતિથી રહેતા હતા અને નરવાય હતા. આ તો નથી કહેતા જેટલી સગવડ એટલી અગવડ. આ બધી વધારે સગવડ હોય ને એ કઈ થોડી હારી. આ એસી આખી રાત તમે એસી હુવો, સવાર થાય કેવા શરીર જડાઈ જાય. અને શરીર ચીકણું થઈ જાય. અહીંયા કાંઈ ઉપાધિ છે એને કેવી ઊંઘ આવી આ જાય. તમે જોયું ને મમ્મી, હું આ સુરતમાં હોઉં ત્યારે ફ્રીજના પાણી વગર પાણી જ નથી પીતો, અને અહીંયા આવીને ગોળાનું પાણી પીધું છે ને ત્યારથી મને એમ થાય છે કે ખરેખર કહું ને તો આવા પાણી જેવું દુનિયામાં ક્યાંય પાણી જ નથી. હવે છે ને ઘરે જઈને પછી ફ્રીજનું પાણી નહીં માંગતો. પણ એક વસ્તુ કહું, અહીંયા જે ગામડાના જે પાણીનો ટેસ્ટ છે ને એ આપણા સિટીમાં નથી આવતો. પણ આપણે એક કામ કરીએ તો આપણે પાછા શહેરમાંથી ગામડામાં રહેવા આવી તો કેવું રહે? મને તો કંઈ વાંધો નથી, પણ આ મારા પપ્પાએ આટલી મહેનત કરી અને જે બિઝનેસ ફેલાવ્યો છે એમનું શું કરીશું? હા એ વાત એ હાચી હો. હવે અહીંયા બધો બિઝનેસ એવડો મોટો છે એટલે અહીંયા તો વહી આવે એમ નહીં. હા, આટલું બધો મોટો ફેલાવેલો બિઝનેસ બધું આમ ભેગો કરીને ફરી પાછું ગામડામાં આવું તો એના માટે મારા પપ્પાની પરમિશન લેવી પડે. આ પણ જો એક કામ કર, તું ન્યા રે અને હું ને તાર પપ્પા વહી આવે. તું બધો બિઝનેસ સંભાળશે, અમે પછી ડોહી ડોહા છે ને આ ગામડામાં રહેવું જલસા પણ કરશું. મારા ક્યાં લગ્ન થયા છે તો હું બધું સંભાળી લઉં? એકલો મને સાચવે કોણ? કોણ ખવડાવે? હા લગ્ન થાય પછીની વાત છે. હા તો પછીની વાત પછી, જેમ હા. તમે લોકો કહેશો ને એમ જ આપણે કરવાનું છે. આપણે ક્યાં કોઈ દી આર્ગ્યુમેન્ટ કરી છે મેં કોઈ દિવસ તમારા બંને સામે? કારણ કે મને સારી રીતે ખબર છે કે મારા મમ્મી અને પપ્પા જે પણ નિર્ણય લેશે ને મારા માટે એ મારા માટે યોગ્ય જ હશે. બસ તો હા. વાંધો નહીં. એમ તો મારા દીકરો કઈ એમ કરે એમ છે, તે વાંધો નથી. કરવું જ પડે ને. હા. આવ્યા નહીં હજી હો પાછા. ખરેખર કહું છું ને, મારા પપ્પાને પ્રકૃતિ સાથે બહુ વધારે પડતો પ્રેમ હોય એવું લાગે છે. ક્યારના ગયા છે. આ લે આ જો જો નામ લેતા આવ્યા હો વરહના થાવ. પ્રકૃતિ સાથે ખૂબ પ્રેમ, અને અહીંયા આવીને તે આમ અહેસાસ થાય આપણને કે પાછું બાળપણ છે ને જીવન થઈ ગયું હોય ને એવું લાગે. પણ પપ્પા એક વાત કહું ને, તમે ખરેખર કહું ને ખૂબ જ નસીબદાર છો. બસ કે તમારું બાળપણ ગામડામાં વીત્યું છે. અને બસ જો હું તો આનાથી અજાણ હતો, પણ આ ગામડામાં પહેલી વાર આવ્યો છું ને પહેલી વાર જ મારું મન છે ને આ ગામડામાં ચોંટી ગયું છે. જો આ તો માટીના માણસ કહેવાય અમે તો બધા, બરાબર? માટીમાં રમી કૂદી અને આવટીને અમે છે ને મોટા થયા છીએ, એટલે એનો આનંદ કંઈક અલગ હોય. આ આવીને એટલે એમ થાય કે કંઈક આપણું અંદરથી જાગી જાય, અંદર એમ થાય માયલો જાગી ગયો હોય ને એવો અહેસાસ થાય આપણને.
શું કહું પપ્પા, આમ ભૂખ પણ બહુ લાગી છે, શું કરવું હવે? હા એ તો કંઈક વ્યવસ્થા કરે છે આ લોકો. આપણે અંદર જાય. અંદર ઠંડી ગયું બેસી. છે, હા. હા. રાધા, રાધા, રાધા ક્યાં ગઈ? હા હાલે, આમાં છે ને બધી વસ્તુ છે, થોડી થોડી લાવ્યો છું. આમ જો મહેમાનને ખબર ન પડે. હા, અને ફટાફટ રાંધી નાખ. તે રોટલા ઘડ્યા કે નહીં? હા રોટલા ઘડી નાખ્યા છે. હા. હા શાકની ને એની જ રાહ હતી. સારું થયું હા તમે હબ લઈને આવી ગયા ને તો. હા હા, હવે છે ને આમાં રીંગણા લેવો છું. હા, રીંગણાનું શાક કરી નાખજે. રોટલા તો કર્યા છે ને, અને મરચાં છે એ તળી નાખજે. ભાઈ હા ઓલા કરિયાણાવાળાને ત્યાંથી લઈ આવવું કે બીજેથી લઈ આવવું? ના બે, એ થઈ ગયું હતું, તારે એની ઉપાધિ કરવાની જરૂર નથી. એ તમે જોવામાં તું એક કામ કર, તું છે ને આ સુધાર બધું, જા જા જલ્દી બનાવી નાખ. મહેમાન આટલું ભૂખ્યા થયા છે. જા. સાવ તમે ખાલી શાક સુધાર રાખો ને તો હું હમણાં પહોંચી. હા શું કરો છો તમે? રાધા, જોવો તે હા શું કહું ને, આજે આજે મારી આબરૂ રાખી લીધી. તમારી આબરૂ અને મારી આબરૂ બે અલગ અલગ છે એમને? હજી તમે મને તમારી માની નથી થઈ ગયા. તમારો કહેવાનો મતલબ તો એવો જ છે ને હજી પણ? ના રાધા, તને તો હાથે હાથ બહુ વરી ગયો છું, પણ કહેવાય ને આ દુઃખમાં સાથ દે ને એ જ હાસો સાથી. અને તે તો મારા દુઃખમાં સાથ દીધો છે. ગાંડી, આજે આપણા ઘરની આબરૂ બચી ગઈ, આપણા ગામડાની આબરૂ બચી ગઈ. ગામડામાં ઓલી કહેવત છે ને કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન, થાજે અમારો મહેમાન, તને તારું સ્વર્ગ બોલાવી દઈએ શામળા. આજે આ મહેમાન આપણે આંગણે આવ્યા ને સો ભૂખ્યા જાત ને તો આખું અબળખા રહી જાતો. હા મને પણ એ જ અફસોસ રહે કે જો આ મહેમાન આજે આપણા આંગણાથી ભૂખ્યો વહી જાત ને તો આપણે આપણી જાતને કોઈ દી માફ ન કરી શકત. એક તો કેટલા વખત પછી આપણા આંગણે મહેમાન આવ્યા છે. હા તારી વાત હાચી છે. જો હવે આ મહેમાન જાય ને ઈશ્વરને એક જ પ્રાર્થના કરી, હે ઈશ્વર એટલો દુબળો દી ન દેખાડતો કે અમારા આંગણેથી કોઈ ખાલી હાથે પાછું જાય. ભગવાન પણ પરીક્ષા લઈ લઈને કેટલી લે, આજે નહીં તો કાલે એને પણ આપણા ઉપર દયા તો આવશે ને. એને પણ એમ થાય ને કે નહીં હા મારા ભારે કઠણ કાળજાના છે, એનો પણ ક્યારેક એકવાર જીવ તો બળશે ને કે હું જે કરું છું એ હંધુય ખોટું કરું છું આ લોકો યારે. જો આમાં તો છે ને કેવું છે, જ્યાં સુધી ભાગમાં લખ્યું હોય ને ત્યાં સુધી બધું ભોગવવું જ પડે. હા નસીબ આડેથી જ્યાં સુધી પાંદડું ન કહે ને ત્યાં સુધી કોઈ દી તમારું નસીબ ઉખલે નહીં. હા ભગવાનને ઘરે દેર છે, અંધેર નથી. એટલે આજે નહીં તો કાલે એ અંજવાળા જરૂર કરશે, મને ભરોસો છે. અને આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? 5 દી હારા ને 5 દી દુબળા હવને આવે. હા જો દુબળા દીમાં આપણે હિંમત હારી જાય ને તો પછી પૂરું થઈ ગયું ને. એ તારી વાત હાચી, હિંમત ક્યાંથી હારું? હા તારા જેવી પત્ની મળી છે તો હિંમત હારવાનો સવાલ જ પેદા નથી થતો. હા અને હવે તમે છે ને મહેમાન હારે જઈને બેહો. ક્યારના તમે ઘર બહાર નીકળી ગયા હતા. તું એક કામ કર, હું ખબર જઈને ખાવાની તૈયારી જ કરું છું. તો ખાવાનું બને પછી હાથ પાડવું એને. હા પણ તમે જઈને એની હારે બેહો તો ખરી. એને એમ થાય કે આ લોકો ક્યાં વયા ગયા. હું પણ ક્યારની મહેમાનને સામું ગઈ નથી. હા તે સારું, વાંધો નહીં, જા. અહીંયા અમારે ગામડામાં છે ને તમે રીંગણાનું શાક અને રોટલો ખાવ ને બાજરાનો એટલે આમ જોવો તમે છે ને તમારા શહેરનું ખાણું હંધુય ભૂલી જાવ. હું આવ્યો ને ત્યારનો મારા મમ્મીને એ જ વાત કરું છું કે ગામડામાં આવ્યો ને ત્યારથી હું આ ગામડાનો થઈને રહી ગયો છું. આ પહેલી વાર મેં ગામડામાં પગ મૂક્યો.
હા. હું વાત કરું છું મારા જન્મ પછી પૂછો મારા મમ્મી પપ્પાને. ઈ છે ને કોઈ દી ગામડે આવે જ નહીં, એને ગમતું જ નહોતું, પણ આજે આવ્યો ને એટલે એને બહુ તમને મજા મજા આવી ને અહીંયા? એક નંબર. આમ જો તમે કામ કરો, અહીંયા અઠવાડિયું રોકાઈ દો મારે ઘરે. આમ જો તમને વાડીઓમાં પ્રોગ્રામ કરવા લઈ જાવી. અરે પાક્કું પાક્કું, કેમ નહીં. જો શહેરમાં કામ ન હોત ને મોટા ભાઈ તો છે ને ગામડે રોકાય જાત. અને એ તમારી ઘરે તમારી ઘરે આવ્યા પછી તમે જે આ સ્વાગત કર્યું ને મહેમાન ગતિ કરી છે ને, મારા દિલને ટચ કરી ગઈ. હાલો રોટલા ઘડાઈ ગયા છે, જમવા આ રોટલા થઈ ગયા. બપોરા કરી લ્યો. હાલો હાલો તે બપોરા કરી લે. હાલો અમે જમવાની તૈયારી કરીએ છીએ અને થાળીઓ કાઢીએ છીએ. થોભો એ એટલી ભૂખ નથી લાગી કે અમે રોટલા પર તૂટી પડવી. હા તો જો મારા દીકરાને મારે જવાબ આપવાનો છે કે જો બેટા, એ આઈના માણસ છે ને ભલા ભોળા હોય અને દિલ દઈને છે ને આને પોતાના સમજે, અને એમાંય જો મહેમાન હોય એટલે એમાં પૂછવાનું જ નહીં કાંઈ. હા, એ તો અમારા છે ને ભાઈ ગામડામાં હો. ગામડામાં મહેમાનોને માન દીધા વગર અમે ન હાલે. હે, અહીંથી કોઈ ભૂખ્યું જાય કે તરસ્યું જાય ને તો અમારા માટે તો મરવા બરોબર થાય ભાઈ. હાસી વાસી એને તો ગામડાની મહેમાન ગતિ કહેવાય. હા ને હું કહું, તમારું નામ શું છે? જો બરો વાત. હા, રોટલા સુધી પગા નામ નથી. મારું નામ છે ને રાજુ, હા. અને આ મારી ઘરવાળી એનું નામ રાધા, અને આ મારી બેન નામ એનું નામ જલપા. હા રાજભાઈ, આ તમે જુઓ, અમારી અહીંયા ગાડી ખરાબ ન થઈ હોત તો અમને ખબર કઈ રીતે પડત કે ગામડાની મહેમાન ગતિ શું. આ ચાલો, મારા પપ્પા તો અહીંયા ગામડામાં મોટા થયા છે એટલે એને બધી ખબર છે, પણ હું ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વાર અહીંયા આવ્યો છું ગામડામાં, અને આપણે આંખની ઓળખાણ પણ નહોતી, છતાંય પણ તમે અમારી આટલી સરસ મજાની મહેમાન ગતિ. લા ભાઈ, મારી વાત સાંભળો. આ ઓલી કહેવત છે ને કે મેરામણ માયાળું બસડા મેલ્યા પેટમાં, વેલાના વસુટિયા ભવે ભેળા થાય. આ કાંઈક લેખા જોખા લેખાવે મારા વાલા, નકર તમે અમારા આંગણે ક્યાંથી? હે, હા આ સાચું કહું ને તો તમે જે બોલ્યા ને એમાં જરાય મને સમજ નથી પડી, પણ આવી બહુ મજા. આમ જોવો ભાઈ, અમારા ગામડામાં છે ને ખોડા તો હોંધાઈના નાના હોય છે, પણ મન મર્દાનગીની અને મહેમાન ગતિ ક્યારેય ઓછી નથી હોતી. એકદમ સાચું કીધું હો બેન તમે. હવે આપણે આ વાતો જ કરશું કે હા. રોટલા ટાઢા થાય હા ઈસ કહેતી હતી હું કે આ રોટલા ફરી ખરે જાહે છે. પાછા. હા પણ એ રોટલા ટાઢા થાય ને એ પહેલાં મારે એક વાત કરવી છે. હા હા, બોલો ને શેઠ. આમ જુઓ, મારા દીકરાને આમે ગામડું ખૂબ ગમી ગયું છે, અને મારું મન એવું કહે છે કે મારા દીકરાના હાટું થઈને આ તમારી બેન જલ્પાનો હું હાથ માંગુ છું. જો આ કેવી વાત કરો છો તમે. હા, આમ રાખને ઘેરે રજવાડું ક્યારેય ન હોય વાલા. જો શેઠ, હા તમે બહુ મોટી વાત કરી. હા, ન બને એવું. હા, ન બને. એ અમે વાત મોટી નથી કરી, પણ વાત ખરી કરી છે. તમે નાના માણા નથી, એ તમે તો છે ને અમારથી 100 ગણા ચડો એમ છો. હે, હા શેઠ, તમે શું વાત કરો છો? સો શેઠ, આવું બોલીને અમારું અપમાન ન કરો અને અમારી મજાક ન ઉડાડો. ના ના, મજાક નથી બેન. હું હાચે હાચ તમારી બેનનો હાથ મારા દીકરા માટે થઈને માંગુ છું. પણ જો શેઠ, તમે રાજી હોવ તો. મને સમજાતું નથી કે આ તમે આટલા બધા રૂપિયા વાળા થઈને આમ ગરીબને ઘરે માગું હું કામ નાખો છો? હા બસ હવે મારે કહેવું પડશે. આ આંખની ઓળખાણ ન હોય ને તેમ છતાં આ ગામડાના તમારા જેવા માણસો જે આ જમીન સાથે જોડાયેલા હોય, માયાળુ હોય, દયાળુ હોય અને પારકાને પોતાના સમજતા હોય ને, કે અમારા જેવા શહેરના માણસોની કોઈ વિસાત નથી ભાઈ. અને હા, 1% મહેમાનગતિ હાટું થઈને તમારી ખુમારી છે ને જોઈ લીધી ભાઈ. આ તમે નણંદ ભોજાઈ વાતો કરતા હતા એ હોતન મેં સાંભળી, હું આંટો મારવા નીકળ્યો હતો. અને હા, તમે ધણી ધણીયાળી જે અમારા રોટલા હાટું થઈને તમારું ભવિષ્યની ચિંતા કર્યા વગર તમારી પાસે જે કંઈ હતું ને એ ગીરવે મૂકી દીધું કે વેચી નાખ્યું, અને અમારા મહેમાન ગતિમાં તમને ક્યાંય ઓછપ ના આવે. તમારો ભગવાન, જે તમે મહેમાનને ભગવાન ગણો છો, એમાં તમને તમારા ભગવાન
નારાજ ન થાય એ માટે થઈને તમે તમારું મંગળસૂત્ર જેવી વસ્તુ જે તમારા પતિ માટેની નિશાની હોય આ મંગળસૂત્ર તમે વેચી નાખ્યું. એટલે જ હું રાજી થઈ ગયો ભાઈ કે મને આવું ખુમારીવાળું પરિવાર, આવું લાગણીશીલ, બીજા માટે ફના થનાર આવો પરિવાર ક્યાં મળે. માન્યું કે અમારી પાસે રૂપિયા છે પણ સાચું ધન તો તમારી પાસે છે. અને બસ એટલે જ હું તમને વિનંતી કરું છું કે તમારી બેનનો હાથ છે ને મારા દીકરાને હાથમાં આપી દો તો અમને ખૂબ રાજીપો રહે. જુઓ શેઠ, અમે તો રહ્યા ગામડાના માણસ, અમને જાજે ગતાગમ ન પડે, પણ કહેવાય ને કે હીરાની ફરક જોહરીને હોય. હા, તમે માણા પારખી લીધા. અમે તો ગામડાના માણા, મહેમાનો માટે અમે માથાય આપી દઈએ. આ તો મંગળસૂત્ર હતું. અરે કદાચ અમારે બેને જીવ આપવો પડે જ ને તોય અમે આપી દે. જુઓ છે, હા તમે હું જ ગરીબના ઘરે હાથ ફેલાવ્યો છે. જો મારી બહેનને કાંઈ વાંધો ન હોય ને તો મને કાંઈ વાંધો નથી, પણ જોજો હોશિયાર, તમે રાંકના ઘેરે ઉતારો કરો છો, રજવાડાને પહોંચી નહીં વળું, એટલે અમારું હાંસવી લેજો. અને છે ને ક્યારેય તમારી જાતને રાખ નહીં સમજતા. બસ એ આપણે તો હરખે હરખા છે ભાઈ. રૂપિયાથી ધનવાન નથી થવાતું, એ મનના ધનવાન હોય ને એને ધનવાન કહેવાય. બેટા તને આ વાત મંજૂર તો છે ને? અરે તમે અને પપ્પાએ જે નક્કી કર્યું ને એ વાતમાં હું કોઈ દિવસ આડો પગ નથી કરતો, કારણ કે મારા હિતમાં જ તમે નિર્ણય લ્યો છો. અને ભાઈ એક વાત જરૂર કહીશ કે સાચા હૃદયથી કહું છું કે જો મહેમાન ગતિ માણવી હોય ને તો ગામડાની, બાકી ક્યાંયની નહીં.